હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે રામ. બોલીએ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ડિવોટીઝ. હરે કૃષ્ણ પ્રભુ. તો તમારા બધાનું સ્વાગત છે આજના ભગવદ્ ગીતામાં આ સેશનમાં. આજની શરૂઆત આપણે ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું. તો આજે મંગલાચરણ કોને કરવું છે? કરું પ્રભુજી હું? હા, પ્લીઝ કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંતં નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય પાંચાકલ્પ તરુભયશ્ચ કૃપા સિંધુભય એવ ચ કૃપતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો પદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગૌરત વિશેષ નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂત શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિની ઇતિ નામિની. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વેશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશતા શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માતાજી. ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ તમને બધાને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સો આપણે ભગવદ્ ગીતાના બીજા ચેપ્ટરના 65માં શ્લોક સુધી અમે પહોંચ્યા છીએ. તો આપણે 65મો શ્લોક લઈએ એ પહેલા કોઈને યાદ છે કે આપણે શું વાત કરી હતી ગયા ટાઈમે 64મા શ્લોકમાં? હા પ્રભુજી, હું બોલું? હા, બોલો. જે વ્યક્તિ રાગદ્વેષથી જો વિમુખ થયેલો હોય ને પોતાની ઇન્દ્રિયોને તે ભોગવતો નથી અને જે 4 નિયમને ફોલો કરે છે તેની પર ભગવાનની કૃપા હોય છે. વેરી ગુડ. ઓકે. પછી તમે એક્ઝામ્પલ આપેલો પેલા બ્રિટિશ રાજ્યની અંદર રામતીર્થ પરમહંસ છે તેનો તમે એક્ઝામ્પલ આપેલો. તે લખનૌમાં રહેતા હતા. તેમને બધા જાણતા હતા. જે સાંજે વોક કરતા હતા ત્યારે તે ભગવાનનું ચિંતન કરતા હતા. પછી એક લખનૌમાં એક સુંદર સ્ત્રીને જોઈ. એમની સામે જ જોયા કરતા હતા. પછી એમને જવાબ આપ્યો. સ્ત્રીએ એ સ્ત્રી નૈતિકી હતી. તેને જો કોઈ પણ જુએ તો એને જોયા જ કરતા હતા. પછી સાધુએ પણ એમને જોયા તેમ કે આ સાધુ પણ મારી પર ફિદા થઈ ગયા, એમ કે હું એટલી સુંદર છું. પછી એમને એમ કીધું પેલા રામતીર્થ પરમહંસે કે તમે એટલા સુંદર છો કે તમે એના કરતા ભગવાન કેટલા સુંદર હશે, એવું એમને કીધું. તમે એવી વાત કરેલી ને? વેરી ગુડ. યસ. હમ ઓકે, વેરી ગુડ. તો ભગવાન શ્રી કૃષ્ણ આપણને આજે ગીતાનું જ્ઞાન આપી રહ્યા છે. એમાં જે આપણે 65મો 64મો લીધો, 65મો શ્લોક હવે આપણે લેવાના છે. તો ભગવાન આ કયા પ્રશ્નના ઉત્તરમાં જવાબ આપે છે? કેવી રીતે ચાલવું? કઈ રીતે ચાલવું શું મતલબ કે એક્સપ્લેન કરો. એટલે ભૌતિક વસ્તુઓ જોઈને આપણે મનની ઇન્દ્રિયોને આપણે કેવી રીતે ચલાવવી જોઈએ, એમાં આસક્ત થવું કે ના થવું. અને આ ક્યારથી આ ફ્લો જે ચાલુ થયો છે એ કયા પ્રશ્નથી ચાલુ થયો છે? આઈ થિંક 55. અચ્છા, અર્જુને કયા 4 ક્વેશ્ચન પૂછ્યા? 54 કે 55 શ્લોક થી ચાલુ થયું. એવું તમે પ્રભુજી કીધું હતું કે સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવી રીતે ચાલે છે, બેસે છે, સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવી રીતે વિચારે છે, એવું બધું એના વિશે તમે કીધું હતું.
વેરી ગુડ. યસ. ઓકે, તો અર્જુને 4 ક્વેશ્ચન પૂછ્યા છે ભગવાનને. હા, ચાલવું એટલે પ્રભુજી તમે એવું કહ્યું હતું ને કે લાઈક ઇન્દ્રિયોને લાઈક સંયમમાં રાખવાનું મતલબ. આ છેલ્લો પ્રશ્ન છે ચાલવું. ઓકે, વેરી ગુડ. તો જે નવા જોડેલા છે કે નવા જોડાયા છે કે જે ભૂલી ગયા છે, કારણ કે આપણે તો કલયુગની બુદ્ધિ છે ને, તો આપણે ભૂલી જઈએ છીએ, રાઈટ? જલ્દી બધું ભૂલી ગયા. બધું ભૂલી જઈએ છીએ. તો કોઈને કોઈ અહીંયા એવું છે જે આપણને 54માં શ્લોકથી માંડીને 64માં શ્લોક સુધી વેરી બ્રીફલી 5 મિનિટમાં આપણે સમજાવી શકે કે ભગવાને શું શું વાત કરી છે? બધા શ્લોક નહીં તો 1-2 શ્લોક સમજાઈ શકે છે કોઈ? કોઈ નહીં? હું પ્રભુજી લાઈક 54ના શ્લોક 54, 55. ક્વેશ્ચન. હા, 54ના શ્લોકમાં તો ક્વેશ્ચન છે એટલે એ ગણવાનું નહીં. 55 નંબરના શ્લોકમાં લાઈક આત્મા ને આત્મનિયતા એટલે કે આત્માથી આત્માને એટલે મનમાંથી જે ઉત્પન્ન થતી ઈચ્છાઓ છે એ ત્યજી દેવાની, અને આત્માની અંદર જે સંતુષ્ટ થઈ જાય છે, આત્માથી આત્માની અંદર જે સંતુષ્ટ થઈ જાય છે ને તેને સ્થિત પ્રજ્ઞ કહે છે. પછી 56ના શ્લોકમાં છે કે આધ્યાત્મિક ને લાઈક તમે દુઃખની વાત કરી હતી કે આદિ ભૌતિક આદિ વૈદિક ને આધ્યાત્મિક એવી રીતે. તમે શ્લોકને કોટ કરી શકો છો? તમારે ગીતા છે? હા, ભગવદ્ ગીતા છે. એક મિનિટ. હા, તો શ્લોક રીડ કરી શકો છો? કરું, એક મિનિટ પ્રભુજી, હું ખોલું. અને તમને બધાને પ્રાર્થના છે કે જ્યારે આપણે કશું એક્સપ્લેન કરીએ તો ટ્રાય કરો કે શ્લોકને કોટ કરો ને શ્લોકને સમજાવો. હિયર એન્ડ ધેર સમજાવવું બરોબર છે, સારી વસ્તુ છે, પણ શ્લોક ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ભગવાને બોલેલા છે. તો ભગવાન સ્વયં બોલે છે તો એનું ઇમ્પોર્ટન્સ કેટલું હોય આપણા માટે? So I like you to explain me the શ્લોક. બહુ બ્રીફલી, આપણે બહુ જેટલું મેં કલાકમાં ડિટેલ જોઉં છું એટલું કલાકમાં નથી જવાનું જરૂર આપણે. ઓકે, એટલે 55 શ્લોક થી પ્રભુજી હું બોલું 55નો શ્લોક બોલું. 55મો શ્લોક. હા, 55મો શ્લોકમાં ભગવાન શું સમજાવે છે? પ્રજહાતિ યદા કામાંસ પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મનામ તુષ્ટમ સ્થિત પ્રજ્ઞ ઉચ્યતે એટલે કે લાઈક પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર લાઈક બોલે છે કે મનુષ્ય જ્યારે પોતાના મનમાં ઉદ્ભવતી જો કોઈ પણ ઇન્દ્રિયો કે સર્વ કામનાઓનો લાઈક ત્યાગ કરે છે અને પોતાનો લાઈક કંટ્રોલ મેળવે છે, તો એને સ્થિત પ્રજ્ઞા કહેવાય છે. તો આ સ્થિત પ્રજ્ઞની શું છે ડેફિનેશન છે? કોઈ તમને પૂછે કે સ્થિત પ્રજ્ઞ એટલે શું, તો આ શ્લોક છે, જવાબ છે 55મો. તો પણ ક્વેશ્ચન થાય કે સ્થિત પ્રજ્ઞ તો ખબર પડી કે પણ સ્થિત પ્રજ્ઞ કેમ સ્થિત પ્રજ્ઞ વિશે વાત કરવાની છે? આપણે સ્થિત પ્રજ્ઞ કેમ બનવાનું છે, એનું શું કારણ છે? એટલે લાઈક સ્થિત પ્રજ્ઞા રહીએ, આપણે બધા ઈચ્છાઓને છોડી દઈએ તો જ આપણે. નહીં, એવું બધું નહીં, બધી ઈચ્છા નહીં. સ્થિત પ્રજ્ઞ શું કામ બનવાનું છે? વોટ ઇઝ ધ રીઝન? આપણે સુખ ને દુઃખમાં આપણે સમતા રાખવા માટે સ્થિત પ્રજ્ઞ રહેવાનું છે. સુખ અને દુઃખમાં સમતા રાખવા માટે સ્થિત પ્રજ્ઞ રહેવાનું. ચલો, ઓકે, જવાબ ઓકે છે, પાસિંગ માર્ક માટે બરોબર છે, પણ ડિસ્ટિંક્શન વાળું નથી. ભગવાનની સ્ટેડી ભક્તિ કરવા માટે પણ સ્થિત પ્રજ્ઞ રહેવાનું. ભગવાનની સ્ટેડી ભક્તિ કરવા માટે સ્થિત પ્રજ્ઞ રહેવાનું. ઓકે, વેરી ગુડ. હા, બીજું કોઈ બોલે છે કશું? સ્થિત પ્રજ્ઞતાથી લાઈક માયાની બધામાંથી મુક્ત થઈને આપણે ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ. અચ્છા, તો જે સ્થિત પ્રજ્ઞ હોય ભગવાનની પ્રાપ્તિ કરી શકે એવું છે? એટલે પેલે ઇન્દ્રિયોને બધા ઉપર કંટ્રોલ હોય અને ભગવાન તરફ વધારે વળી શકીએ. સો આન્સર છે. ઓકે છે, વેરી ગુડ ટ્રાય. આત્માને સંતુષ્ટ કરવા માટે. ના, આત્માને સંતુષ્ટ કરવા માટે સ્થિત પ્રજ્ઞ નથી બનવાનું. નો, ધેટ્સ નોટ રાઈટ. પછી આપણે લાઈક તમે કહ્યું હતું કે લાઈક ભૌતિક લેવલ એટલે કે મટીરિયલ વર્લ્ડ થી આપણે ઉપર ઉઠવાનું છે એવી રીતે.
બેઝિક્સ હજુ આપણે બધું ભૂલી ગયા છે. આ જેમ જેમ તમારે દિવસ જાય છે એક શ્લોક આપણે લઈએ પછી ભૂલી જઈએ છીએ આપણે કે આપણે ચેન નથી ખબર પડતી. વી ડોન્ટ ફોલો ધ ચેન. આપણે ચેન યાદ રાખવાની છે. ભગવાન કશું પણ બોલે છે તો એના પાછળ એક રીઝન છે. શું છે રીઝન? આપણે આ સ્થિત પ્રજ્ઞા સુધી કેમ પહોંચ્યા અત્યાર સુધી? કઈ શું રાગ જર્ની દ્વેષ નહીં કરવાનું, રાગ દ્વેષ નહીં કરવાનું. ના, હું પૂછું છું ક્વેશ્ચન બીજો, તમે જવાબ બીજો આપો છો. હું એમ કહું છું કે સ્થિત પ્રજ્ઞ ભગવાન વાત કેમ કરી? ભગવાને સ્થિત પ્રજ્ઞની વાત શું કામ કરવી પડી? શું ચેન છે? વોટ ઇઝ ધ ચેન ઓફ ભગવદ ગીતા સેકન્ડ ચેપ્ટર? સેકન્ડ ચેપ્ટરના ભગવદ ગીતાનું શું ચેન છે? ક્યાંથી ભગવાને શું વાત કરી, શું કર્યું, એનું એટલે આપણે કશું બોડી અને સોલ નો ડિફરન્સ સમજાવતા પછી અહીં સુધી પહોંચ્યા છીએ. પહેલા એમ કે ઇનિશિયલી અર્જુન આમ હારી ગયો હતો ને, આમ કે એને સરેન્ડર થઈ ગયા હતા ભગવાનને કે ભાઈ હવે મને ખબર નથી પડતી, એને બધું સુખ જોઈતું તું. એટલે આઈ મીન એને એન્જોયમેન્ટ એમ કે કેવી રીતે થશે, કમ્પેશન થઈ ગયું ને બધું, એમ કે જે 4-5 આઈ થિંક જે મેન હતા તો એ બધું પામવા પછી લાઈક સરેન્ડર થઈ ગયો કે હવે મને ખબર નથી પડતી, તમે હવે મને ફ્રેન્ડની જેમ નહીં પણ ગુરુની જેમ હવે મને એ કરો. પછી ભગવાને ચાલુ કર્યું સમજાવવાનું આમ એક પછી એક કે પહેલા તો બોડી અને સોલનો ડિફરન્સ કેમ છે, કેમ કે બોડીલી પ્લેટફોર્મ પર વિચારતો હતો અફેક્શનમાં. પછી એની ડ્યુટી સમજાઈ કે ભાઈ તું ક્ષત્રિય છે રાઈટ, તો પછી ક્ષત્રિયની ડ્યુટી શું છે, તો પછી ડ્યુટી સમજાઈ. પછી એ ડ્યુટી અચીવ કરવા માટે શું કરવાનું છે તો એ સમજાયું આમ. તો જ્યારે ડ્યુટી કરવા માટે શું કરવાનું છે આઈ થિંક એ કરતા કરતા પછી આ સ્થિત પ્રજ્ઞની વાત આવી કે કેવી રીતે આપણે આપણા કંટ્રોલ કરી શકીએ સેન્સીસને ને યા. Okay, very good. Good try. Well done, Juhiben. Excellent. Yes, so ભગવાન ભગવદ ગીતાના પહેલા ચેપ્ટરમાં વાત કરે છે. ભગવાન ફર્સ્ટ ચેપ્ટરમાં તો અર્જુન આખો રોવે જ છે. એને કહેવાય છે અર્જુન વિષાદ યોગ. પણ આપણે શીલ પ્રભુપાદ કહે છે ટાઇટલ જે ભગવાન શીલ પ્રભુપાદે આપ્યું છે એ શું છે? ઓબ્ઝર્વિંગ બેટલફિલ્ડ. જે બેટલફિલ્ડ જે છે કુરુક્ષેત્ર, એને ઓબ્ઝર્વેશન છે. તો ત્યાં અર્જુન 5 રીઝન આપે છે કે કેમ એને યુદ્ધ નથી કરવું. તો અર્જુનની જગ્યાએ આપણે મૂકવાના છે કે આપણે આ સંસારની અંદર જે રહીએ છીએ તો આપણે પણ રોજ યુદ્ધ કરીએ છીએ. નોટ શસ્ત્ર સાથે ઓફકોર્સ, આપણે કોઈ તલવાર ને ભાલા લઈને નથી યુદ્ધ કરતા, પણ આપણે સંસારમાં રહીએ છીએ તો સંસારી વસ્તુ સાથે યુદ્ધ કરી રહ્યા છે. એવરી સેકન્ડ આપણો યુદ્ધ ચાલી રહ્યું છે. આ તો આપણી જોડે ચાલે છે કે આપણા પરિવાર જોડે ચાલે છે કે બહારના લોકો જોડે. વી ઓલવેઝ હેવ અ બેટલ. તો જે પહેલું જે ચેપ્ટર છે એમાં અર્જુન પોતાના રોતડા રોવે છે, જેમ આપણે રોતડા રોઈએ છીએ ને ટેમ્પલમાં જઈને ભગવાનને કે ભગવાન મારે આ જોઈએ છે, તે જોઈએ છે, મારે આ નથી, તે નથી. એવું અર્જુન પણ કહે છે કે હું યુદ્ધ નથી કરવા માંગતો, અને 5 રીઝન આપે છે. આપણે જોયા હતા 5 રીઝન. તો ભગવાન જયારે બોલવાનું ચાલુ કરે છે સેકન્ડ ચેપ્ટરના થર્ડ શ્લોકમાં કહે છે જે બોલવાનું છે કુતસ્વાક સમલમિદમ વિસ્મય સમુસ્પતિસ્ત વિસ્મય સમૂહ ઉપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ કીર્તિકરમ અર્જુન. તો ભગવાન સમજાવવા માંગે છે કે આ તું હવે આ સંસારમાં આવ્યો છે તો તારે હવે લડવું તો પડશે, જીવવું તો પડશે, રાઈટ? કારણ કે હવે તારી ચોઈસ છે. વી લીવ આર લાઈફ બાય આર ચોઇસીસ. આપણે આપણી જિંદગી આપણા ચોઇસીસથી જીવીએ છીએ. આપણે એમ ઉભો થાય કે મારા જોડે જવું કેમ થાય છે, હું જ કેમ? આટલા બધા દુનિયામાં 8 બિલિયન જેટલા લોકો છે, એમાં ભગવાન આવું મારા સાથે જ કેમ કરે છે? કારણ કે યુ હેવ ડિસાઇડેડ, તે તારી ચોઈસ સિલેક્ટ કરી છે. ભગવાન અહીંયા કહે છે કુતસ્વા કસમલમિદમ, તું આવા જે આજે યુદ્ધ આવી પડ્યું છે, જે આપણે સંસારમાં આવી પડ્યા છે, તો હવે તું ભાગે છે કેમ? નાસીપાસ કેમ થાય છે? ક્લબ્યમ માસ મગમય. ત્રીજો શ્લોક કહે છે નામર્દ ના બનીશ. કેમ? કારણ કે ભાઈ યુ ચોઈસ, તારો ચોઈસ છે. તો સિમિલરલી આપણી પણ ચોઈસીસ આવી જ છે. તો ભગવાન શું કહે છે? તો પહેલા સમજાવે છે કે જો હવે તું કિચડમાં તો પડી ગયો છે, તો હવે કિચડમાં પડી ગયો છે ને તું ત્યાંથી બૂમો પાડીશ કે મને બચાવો બચાવો બચાવો, તો કોઈ ભલો માણસ હશે તો કદાચ બચાવે પણ ખરો. પણ માન લો કે કોઈ નીકળતું, રાતે 12 વાગે તમે પડી ગયા કિચડમાં, તો રાત્રે 12 વાગે થોડું કોઈ ત્યાંથી જતું હશે? કદાચ સવારે 6-7 વાગે કોઈ દૂધ વાળો જાય તો તમને નીકાળે. તો 12 થી 6 શું કરશો? ખાલી બચાવ બચાવ કરવાથી તો કશું થવાનું નથી. યુ હેવ ટુ એક્ટ અપોન ઇટ. તમારે કામ કરવું પડશે એના માટે. તો ભગવાન સમજાવે છે
કે બોડી અને આત્મામાં ડિફરન્સ શું છે. તો એ કેમ સમજવું પડે આપણે? બોડી ને આત્મામાં ડિફરન્સ શું કામ સમજવું પડે? તો એનું કારણ છે, એ બેઝિક છે. આ બેઝિક નોલેજ છે. કે જ્યાં સુધી તમને ડિફરન્સ નહીં ખબર પડે કે હું મારી રિયલ આઈડેન્ટિટી શું છે. જેમ આપણે એક્ઝામ્પલ આપ્યું હતું તમને એક વખતે, ટ્યુબલાઇટ છે, તો ટ્યુબલાઇટને તમે ટ્યુબલાઇટ તમારા ઘરે હશે, તમે જોઈ હશે, તો એના ઉપર તમે માન લો કે કોઈ ચાદર ઓઢાડી દો, તો એમાંથી થોડો પ્રકાશ અટકાઈ જાય અને થોડો પ્રકાશ બહાર દેખાય. પછી બીજી ચાદર ઉઠાડો, ત્રીજી, પાંચમી, એમ કઈ તમે લેયર ના લેયર કરો, પછી એક એવો પોઈન્ટ આવશે કે પ્રકાશ આવતો બંધ થઈ જશે, તમને પ્રકાશ કે દેખાશે નહીં. ટ્યુબલાઇટ ચાલુ છે પણ અંધારું છે, કારણ કે તમે લેયર ઓફ લેયર એ ચાદરના એને ઓઢાડ્યા છે. તો એમ આપણી જાત ઉપર, આપણી જાત એટલે આપણી આત્મા ઉપર આપણે આ અજ્ઞાનના લેયરો ચઢાયા છે. કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, આ બધાના લેયર ચડાયેલા છે. તો એટલે ભગવાન કહે છે કે પહેલા તો તું તારી ટ્રુ આઈડેન્ટિટીને ઓળખ. તું આ જે કરવા માંગે છે, યુદ્ધ કરવા માંગે છે, નથી કરવા માંગે, તો સેકન્ડરી વસ્તુ છે. પહેલા તો તારી પહેલી વસ્તુ તો સમજ. તો એટલા માટે ભગવાન આપણને આત્મા અને શરીરનો ભેદ સમજાવે છે. ને એ ભેદ આપણને સમજવો ઇમ્પોર્ટન્ટ છે, આ ઓપ્શનલ નથી. જેમ આપણે એક્ઝામ આવતી હતી એમાં આવતું હતું કે નીચેના 10 માંથી 5 પ્રશ્નોના જવાબ આપો, તો 5 ઓપ્શનલ હોય, 5 તમે કોઈ પણ ચૂઝ કરી શકો. અહીંયા ઓપ્શનલ નથી, આ કમ્પલસરી છે. એટલે માટે આત્માનું જ્ઞાન બેઝિક જ્ઞાન છે, આ હોવું જ જોઈએ, કારણ કે અહીંયાથી જ ફાઉન્ડેશન બનશે તમારું. પછી ભગવાન જયારે આત્માની વાત કરે છે, ભગવાને આત્માની પૂરી વાત કરી છે, પછી 31મા શ્લોકથી માંડીને 38મા શ્લોક સુધી અર્જુનના જે 5 કારણો આપ્યા કે મારે કેમ યુદ્ધ નથી કરવું. કમ્પેશન, જે દયા છે, એને દયા કીધી ને કે મને દયા છે એટલે હું નથી યુદ્ધ કરવા માંગતો મારા પરિવાર તરફથી, રાઈટ. પછી બીજું શું છે કે પોતાનો પરિવાર, સિનફુલ એક્ટિવિટીઝ, હું કોઈને મારીશ તો મને પાપ લાગશે, તો એટલા માટે યુદ્ધ નથી કરવા માંગતો. પછી ત્રીજું કારણ છે કે ફેમિલી ડિસ્ટ્રોય થઈ જશે મારું, મને મારો આ ધર્મ જે શું કહેવાય એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ આપણે કે વર્ણ શંકર પ્રજા પેદા થશે તો અધર્મ ફેલાશે, તો એ કારણ છે. પછી બીજું શું કારણ આપ્યું અર્જુને? તો અર્જુને કારણ આપ્યું કે અમને આ રાજ્ય પ્રાપ્ત થઈ જશે તો પણ અમે એને એન્જોય નહીં કરી શકીએ, માણી નહીં શકીએ. જેમ તમારી લાઈફની અંદર પણ એવું હોય, માની લો કે તમારો નજીકનો કોઈ સંબંધી જે જેને જોડે તમે પ્રેમ કરતા હોય એ મરી જાય, અને એ મરી જાય પછી તમને ઇન્સ્યોરન્સના પૈસા મળે, 1 કરોડ રૂપિયા મળે ઇન્સ્યોરન્સના, પણ એ વ્યક્તિ તો જતો રહ્યો. હવે 1 કરોડ રૂપિયા લઈને શું કરશું? હસબન્ડ વાઈફ હોય, એમાં એનો ઇન્સ્યોરન્સ કરાવ્યો અને માન લો કે ફોર વાઈફ હસબન્ડ મરી ગયો, હવે એને પૈસા મળશે કરોડ, પણ એ હસબન્ડ તો જતો રહ્યો, હવે એ એન્જોય કોને જોડે કરશે? તો એવું કે છે અહીંયા અર્જુન કે અમે આ રાજ્ય જીતી પણ લઈએ, અમે જીતી પણ જઈશું, તો અમે એન્જોય કોના જોડે કરીશું? કારણ કે આ બધા તો મરી ગયા હશે, મારા દાદા અને અમારા બધા જે સંબંધીઓ તો બધા મરી ગયા હશે, તો શું કરવાનું આ રાજ્યને? અને 5મું રીઝન આપે છે કે શ્યોર નથી કે અમે આ યુદ્ધમાં જીતીએ એ સારું છે કે દુર્યોધન અમને લોકોને મારી નાખે તો એ સારું છે. તો આ 5 રીઝનના જવાબ ભગવાન કૃષ્ણ 31મા શ્લોકથી, બીજા ચેપ્ટરના 31મા શ્લોકથી માંડીને 38મા શ્લોક સુધી આપે છે. તો એ કર્તવ્યનું જ્ઞાન અર્જુનને કરાવે છે. પછી જ્યારે કર્તવ્યનું જ્ઞાન થઈ જાય છે, ને આત્મા વિશે ખબર પડી જાય છે, બોડીલી લેવલ ઉપર કર્તવ્યનું જ્ઞાન થઈ જાય છે, પછી ભગવાન શું કરે છે? હવે અહીંયા કર્મયોગની વાત કરે છે. પણ કર્મ કેવું? બુદ્ધિપૂર્ણ કર્મ. તો જે 39મો શ્લોક છે ત્યાંથી માંડીને 53મા શ્લોક સુધી ભગવાન આપણને સમજાવે છે કે આ સંસારમાં કર્મ કઈ રીતે કરવાનું છે, અને કર્મ કઈ રીતે કરવાનું છે? બુદ્ધિપૂર્વક. તો આપણને ક્વેશ્ચન થાય કે બુદ્ધિપૂર્વક કર્મ કરવાનું, પણ અમે તો બુદ્ધિપૂર્વક જ કર્મ કરીએ છીએ. તો ભગવાન કહે છે રિયલી? તો રિયલી બુદ્ધિપૂર્વક કર્મ કરે છે? કારણ કે બુદ્ધિપૂર્વક કર્મ કરવાનો મતલબ એવું નહીં કે પોતાની આ બુદ્ધિ આજે આપણે વાપરીએ છીએ રોજ રાત દિવસ વ્યવહારોમાં, એ બુદ્ધિની વાત નથી કરતા ભગવાન. આપણે 2 ટાઈપની બુદ્ધિની વાત કરી હતી. કઈ છે 2 ટાઈપની બુદ્ધિ ભગવાન જે વાત કરે છે? કોઈને યાદ છે? 2 ટાઈપની બુદ્ધિ શું છે? નથી યાદ? વ્યવસાયિકાત્મક બુદ્ધિ અને બીજી ભૂલી ગયા. એટલે વ્યભિચારીની વ્યભિચારીની હા, વ્યભિચારિણી. હા, તો વ્યભિચારીની બુદ્ધિને સંસ્કૃતમાં કહેવાય અવ્યવસાયિત્મિકા બુદ્ધિ.
બે ટાઈપની બુદ્ધિ હમ છે, એક છે વ્યવસાયિત્મિકા બુદ્ધિ અને એ છે અવ્યવસાયિત્મિકા બુદ્ધિ. તો ભગવાન વ્યવસાયિત્મિકા બુદ્ધિની વાત કરે છે. તો વ્યવસાયિત્મિકા બુદ્ધિનો મતલબ શું? વ્યવસાયિત્મિકા બુદ્ધિનો મતલબ એ થાય, હા અર્પિતા માતાજી તમારે કશું કેવું છે? ના 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 એટલે પેલી બહુ શાખા ને વ્યવસાયિક એટલે ભગવાનની અંદર આપણે ના, બહુ ભગવાનને શાખા બહુ વાળી છે જ એ વ્યભિચારણી બુદ્ધિ છે. બધી અભિચારી બુદ્ધિ ને બહુ અને એટલે વ્યવસાયિક એટલે ભગવાનને આપણે કનેક્ટ કરીએ, ભગવાનની સાથે આપણે કામ કરીએ ભગવાનને લગતા, હા તે વ્યવસાયિક. હા હા, તો તમને એક્ઝામ્પલ સ્થિર આપ્યું હતું કે બુદ્ધિ. તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે પત્ની હોય તો પત્ની માટે પોતાનો પતિ જે છે એની અંદર જે છે સંબંધ, એક એક પત્ની ને એક પતિ છે, રાઈટ? તો એક જ હોય, આજના જમાનામાં તો એક જ છે, બહુ બધી તો આપણે રાખતા નથી. તો એ જે બુદ્ધિ છે એ વ્યવસાયિત્મિકા બુદ્ધિ છે. પણ એ જે પતિ છે કે પત્ની છે એને હોય પત્ની એક જ, પણ એને આજુબાજુ ડોળા મારતો હોય તો એ છે વ્યવસાયિત્મિકા બુદ્ધિ ને અવ્યભિચારણી બુદ્ધિ કહી છે ભગવાને. તો અહીંયા કઈ રીતે સમજાવે છે ભગવાન કે જે બુદ્ધિ કૃષ્ણની અંદર ઇન્વોલ્વ નથી એ અવ્યભિચારણી છે. તો આપણી બુદ્ધિ ક્યાં ઇન્વોલ્વ છે? બધા ડિઝાયર્સમાં, કામની અંદર. મારે આ પણ જોઈએ છે, પેલું પણ જોઈએ છે, મોટો બંગલો જોઈએ છે, મોટી ગાડી જોઈએ છે, મોટો બિઝનેસ જોઈએ છે, મારે આ પણ જોઈએ, તે પણ જોઈએ, બધું જે જોઈએ છે આ બધું બુદ્ધિ લેવલે જે બધું ડિસાઈડ કરે છે એને ભગવાને શું કીધી? અવ્યભિચારણી અવ્યવસાયિત્મિકા બુદ્ધિ, જેને આપણે વ્યભિચારણી બુદ્ધિ કીધી. વ્યભિચારીનો મતલબ છે કે એક સ્ત્રી એક કરતા વધુ પુરુષ જોડે હોય એને વ્યભિચારીણી સ્ત્રી કીધી આપણે. તો ભગવાન અહીંયા આપણને ત્યાં સમજાવે છે બહુ શાખા, આપણી બુદ્ધિ બહુ શાખામાં પરિવર્તિત થયેલી છે. 2.41 ભગવાન કે છે વ્યવસાયિત્મિકા બુદ્ધિ સમાધો ન વિદ્યતે. જેની વ્યવસાયિત્મિકા બુદ્ધિ જે છે એનું લક્ષ્ય એક જ છે અને છે કૃષ્ણ. કૃષ્ણ સિવાય તમારું બીજું લક્ષ્ય ના હોઈ શકે. કેમ? કારણ કે કૃષ્ણ મુકુંદ છે. આ સંસારમાંથી કોઈ બહાર કાઢી શકે તો કૃષ્ણ જ કાઢી શકે, બીજું કોઈ ના કાઢી શકે. કોઈનામાં તાકાત નથી, કોઈ દેવી દેવતામાં તાકાત નથી તમને આ સંસારમાંથી બહાર કાઢી, કારણ કે પોતે દેવી દેવતા આ સંસારમાં જ છે, આ બ્રહ્માંડમાં જ છે. એ બિચારા પોતે કૃષ્ણને ખોડવા માટે તલ્લીન છે. એટલા માટે વારંવાર બ્રહ્માજીને અપ્રોચ કરે છે. બ્રહ્માજી પણ કૃષ્ણને મળી નથી શકતા. એ ગર્ભોદય સાગરમાં જાય છે તો એમને પણ એન્ટ્રી નથી બ્રહ્માજીને. બ્રહ્માજી પણ ગર્ભોદય સાગરની બહાર ઉભા રહીને પુરુષુક્તનું શું કરે છે? રિસાઇટેશન કરે છે. પુરુષુક્ત વેદોમાં આવે છે, યજુર્વેદની અંદર આવે છે પુરુષુક્ત. સ્ત્રી સુક્ત જે લક્ષ્મી માતાનું છે, પુરુષુક્ત વિષ્ણુ ભગવાનનું છે. તો જયારે પુરુષુક્ત ગાય છે ત્યારે ભગવાન પાછા ડાયરેક્ટ પ્રકટ નથી થતા. ભગવાન શું કરે છે? આકાશવાણી કરે છે. એમના જે પણ પ્રશ્નો છે એના જવાબ આકાશવાણીને, અમુક તો આકાશવાણી પણ નથી કરતા. જયારે કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો હતો ત્યારે બધા દેવી દેવતા, આપણે કૃષ્ણ બુકમાં વાંચ્યું છે કે કૃષ્ણ બુકમાં સમજાય છે કે જયારે બ્રહ્માજી ધરતી માતા જે ગાયનું રૂપ લઈને જાય છે તે બધાને લઈને જયારે ગર્ભદક સાગરમાં જાય છે વિષ્ણુ ભગવાન જોડે, તો વિષ્ણુ ભગવાન જવાબ પણ નથી આપતા. વિષ્ણુ ભગવાન બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન ઉત્પન્ન કરાવે છે અને બ્રહ્માજી પછી બધાને દેવી દેવતાને લઈને જતા રહે છે. દેવી દેવતા કહે છે કે ચલો હવે જવાબ મળી ગયો છે આપણને. તો કહેવાનો મતલબ શું છે કે વ્યવસાયિત્મિકા બુદ્ધિ જે છે એ ઓનલી ફોર કૃષ્ણ માટે જ છે. જે કૃષ્ણ માટે નથી એને વ્યભિચારીણી બુદ્ધિ કીધી. તો ભગવાને આપણને ત્યાં સમજાવે છે. તો આપણે જે કર્મ કરવાના છે એ કેવા કર્મ કરવાના છે? બુદ્ધિપૂર્વક કર્મ કરવાના છે. અને અગેન લાઈક એ સેડ, બુદ્ધિનો મતલબ જે આપણે અત્યારે જે વ્યવહારમાં બુદ્ધિ વાપરીએ છીએ એની વાત નથી. સ્પિરિચ્યુઅલ બુદ્ધિ તો આપણે એમાં બહુ ફેમસ શ્લોક જે આપણે બહુ ડિટેલમાં વાત કરી છે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂહુ માતેર સંગોસ્ત્વા કર્મણી. તો આપણે બહુ ડિટેલમાં વાત કરી છે કે કર્મના 4 સ્ટેપ પદ છે. ભગવાને આપણને સમજાયા હતા કે કર્મ કઈ રીતે કરવું જોઈએ. તો પછી એ વાત કર્યા પછી હવે અર્જુન 54મા શ્લોકમાં પ્રશ્ન પૂછે છે. આ જે 55 તમારા શ્લોક સ્ક્રીન દેખાય છે તો 54માં અર્જુન કે ભગવાન તમે આ બધી વાતો તો કરી, મને સમજણ પણ આવી, ડાઈ વાતો તો મને પણ કરતા આવડે છે, પણ આ કરવાનું કઈ રીતે? ત્યારે ભગવાન અહીંયા અર્જુન કે છે, અર્જુન ઉવાચ સ્થિત પ્રજ્ઞ કા ભાષા સમાધિસ્થ સ કેશવ સ્થિતિ દેહી કિમ પ્રભાષેદે કિમ સીતા વ્રજેત કિમ. દેખો અહીંયા એક સુંદર શબ્દ આવ્યો છે કેશવ. કેશવ, કેશવનો મતલબ શું થાય? કેશવનો અર્થ શું છે? કોઈ સમજાવશે કેશવ એટલે શું? એક મિનિંગ એ કે કેસી ડીમન ને માર્યો તો એટલે એમને કેશવ નામ આપ્યું છે એક.
ઓકે, એક સેકન્ડ, હું આવ્યો, એક સેકન્ડ. યસ, ઓકે. ધેટ્સ રાઈટ. યા. હરે કૃષ્ણ ડિવોટીઝ. યસ, હા. તો કેશવનો મતલબ શું થાય? એક તો અને કેશવી એક પણ તમારો છે. હા, બીજો મિનિંગ, કેમ કે ભગવાનના વાળ બહુ સુંદર છે, તો હા, હેર લોક્સ એની લીધે પણ એમને કેશવ. વેરી ગુડ. યા, કેશવનો એક બીજો મતલબ પણ થાય છે, જે બહુ ગુહ્ય મતલબ છે. ગુહ્ય એટલા માટે છે કે આ જે શબ્દ બધા, જે ભગવાનના જે નામ છે, એ બધા આપણે ના તો ગુજરાતીમાં છે, ના તો હિન્દીમાં છે, ના તો કોઈ બીજી લેંગ્વેજમાં છે. આ બધા નામ છે સંસ્કૃતમાં. સંસ્કૃત જે નામ, જે ભાષા છે, એ દેવ ભાષા છે. ઉપરના લોકોમાં બધા સંસ્કૃતમાં વાત કરે છે. અમુક વાર એવું થાય કે આપણે સંસ્કૃત કેમ શીખવું જોઈએ? તો તમે ઉપરના લોકમાં જશો, કદાચ તમારી એન્ટ્રી લાગે, કદાચ તમને સ્વર્ગલોકમાં લઈ જાય, તો ત્યાં તો બધા દેવી દેવતા આ જ રીતે જ વાત કરશે, કિમ પ્રભાસેત, અને પછી કે આબ્બા ડબ્બા જબ્બા. ગુજરાતી જ આવડે છે મને, તો ફેર નહીં પડે. તો કેશવનો મતલબ શું છે? તો જો બહુ સુંદર છે. આ સંસ્કૃતની અંદર, સંસ્કૃતની અંદર દરેક અક્ષરનો મતલબ છે. જેમ ઇંગ્લિશની અંદર આપણે એક શબ્દ છે, એનો મતલબ હોય છે, પણ અહીંયા દરેક અક્ષરનો મતલબ છે. તો કે નો મતલબ શું છે? તો કે ના ઘણા બધા મતલબ થાય. જેમ કે નો મતલબ છે રડતો છોકરો. નાનો છોકરો હોય, રોવે, એને કે કહેવાય. પછી કે નો મતલબ શું થાય? હાથી પણ થાય. અને કે નો મતલબ શું થાય? કે નો મતલબ થાય બ્રહ્મા. આ જે બ્રહ્માજી છે, એને કે કહેવાય છે. કે એટલે ક કહેવાય છે, પણ ક ઉપર રેફ છે એટલે ક કહેવાય છે. ભાઈ શ નો મતલબ શું છે? તો શ નો મતલબ છે શિવજી, ભગવાન શિવ. અને વ નો મતલબ શું છે? વિષ્ણુ. તો શું કે છે? કેશવ એટલે છે બ્રહ્મા, શિવ અને વિષ્ણુ. તો આના પણ જે ભગવાન જે છે, એ છે કોણ? ભગવાન કૃષ્ણ. એટલે એને કેશવ કહે છે. તો આપણે લાગે કે ભગવાન કૃષ્ણ, અરે અમને તો ખબર છે કે ભગવાન કૃષ્ણ તો વિષ્ણુમાંથી પ્રકટ થયા છે. તો ભગવાન કૃષ્ણ એ વિષ્ણુના ઈશ્વર કઈ રીતે હોય? હં? એવું છે. કારણ કે આપણે હજુ બહુ ડિટેલમાં નથી સમજતા. સ્વયં જે શ્યામ સુંદર ભગવાન જે છે, જે ગોલોક વૃંદાવનની અંદર છે, ભગવાન શ્રી કૃષ્ણ, જે પોતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. જો ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કીધા છે, બીજા કોઈ ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ નથી કહેતા. તમે જોયું કે શિવજીને પૂર્ણ પુરુષોત્તમ કીધા, કે કોઈ બીજા ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ કીધા? નથી કહેતા. ઇવન શ્રીરામચંદ્ર ભગવાનને પણ આપણે મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ, એને પણ પૂર્ણ પુરુષોત્તમ નથી કહેતા. હાલાકી કૃષ્ણ ને રામમાં બહુ કોઈ ફરક નથી. ફરક એટલો જ છે કૃષ્ણ અને રામમાં, કે એક જે ભગવાન જે છે, એ કયા ભગવાન છે? એ ઘરે બેઠેલા ભગવાન છે, જે મજા કરે છે પોતાની મમ્મી સાથે, પોતાના છોકરાઓ સાથે. અને બીજા ભગવાન જે છે, એ જોબ ઉપર ગયા છે. જે રામ ભગવાન છે, જોબ ઉપર ગયેલા ભગવાન છે. કેમ કેમ જોબ ઉપર ગયેલા? કારણ કે ધર્મની સ્થાપના કરવા માટે આવે છે. જે રામ ભગવાન જે કરવા આવ્યા છે, જો તમે રામ ભગવાન અને કૃષ્ણ ભગવાનનું તમે સ્ટોરી જુઓ, તો રામ ભગવાન પોતા બધી મર્યાદાઓમાં રહે છે. કઈ રીતે એક પુત્રને રહેવું જોઈએ, પતિને રહેવું જોઈએ, ભાઈને રહેવું જોઈએ, એક શાસકને રહેવું જોઈએ, બધું જ એઝ પરફેક્ટ. કોઈ એક ટિંચ માત્રનો કોઈ પ્રોબ્લેમ નથી. પણ સિમિલરલી ભગવાન કૃષ્ણ સાથે જોવા જતો, એમની દરેક ક્રિયામાં પ્રોબ્લેમ જો તમારે કાઢવો તો કાઢી શકાય. પણ એ કયા લેવલ ઉપર છે? સુપરફિશિયલ લેવલ ઉપર નથી. ભગવાન કૃષ્ણ એટલા માટે જ ભગવદ્ ગીતામાં કહે છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મહામેતિ સુઅર્જુન. ભગવાનને સમજવા હોય તો એ લીલાઓ કરે છે, એ આપણા માટે આનંદ માટે છે, પણ લીલાઓથી નથી સમજવાના, તત્વથી સમજવાનું છે. તો ભગવાન કૃષ્ણ જે પોતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જે છે, એ જે મન્વંતર જે છે આપણા
14 મન્વંતર છે, તેમાં એક મન્વંતરની અંદર બહુ આખું કેલ્ક્યુલેશન છે, પણ એક મન્વંતરની અંદર 7મો જે મન્વંતર આવે છે એની અંદર 28મી ચતુર્યુગી આવે છે, એની અંદર જે દ્વાપર આવે છે એની અંદર ભગવાન કૃષ્ણ પોતે સ્વયં પ્રગટ થાય છે, પોતે જે ગોલોક વૃંદાવનમાં છે એ જ આવે છે. એટલા માટે જુઓ તમે, દેવકી માતાનું ક્યાંય એવું આવતું નથી કે દેવકી માતાએ 9 મહિના ભગવાનને ગર્ભમાં ધારણ કર્યા છે. જેમાં આજકાલની આપણી બધી માતાઓ ગર્ભમાં ધારણ કરે 9 મહિના મિનિમમ, રાઈટ, અને પછી જન્મ આપે સંતાનને. દેવકી માતાએ કદી 9 મહિના ધારણ નથી કર્યા ભગવાન કૃષ્ણને. એ પ્રકટ થયા છે. કઈ રીતે પ્રકટ થયા છે? તો પહેલા વાસુદેવ ભગવાન, જે વાસુદેવ છે એમના પિતા, એમના હૃદયમાં પ્રકટ થાય છે. પછી એમના હૃદયથી માતા દેવકીના હૃદયમાં ડાયરેક્ટ જાય છે, અને એમના પછી એમના ગર્ભમાં જાય છે, અને ત્યાંથી પ્રકટ થાય છે, જન્મ લે છે ત્યાંથી. અને કેવા ચતુર્ભુજમાં લે છે, બહુ ડિટેલમાં છે, આપણે કૃષ્ણ બુકમાં બહુ વર્ણન કરેલું છે એનું. આપણે કોઈ બીજી વાત કરતા હતા, બીજા ઉપર ચડી ગયા આપણે. કે હા, તો કેશવનો મતલબ સમજાવતો હતો હું. તો કેશવનો મતલબ શું છે? જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણના જે ઈશ્વર છે ભગવાન કૃષ્ણ, એ છે. આપણે ફરીથી કોઈ વખત ડિટેલમાં વાત કરીશું કે ભગવાન કૃષ્ણ કઈ રીતે પોતાના ધામમાં અહીંયા પ્રગટ થાય છે. તો બીજા બધા યુગમાં જે પ્રગટ થાય છે એ કોણ છે? તો એ વિષ્ણુથી પ્રગટ થાય છે. આ પોતે સ્વયં કૃષ્ણ જે છે એ સ્વયં વિષ્ણુ એનાથી પ્રકટ થાય છે. અને વિષ્ણુ 3 પ્રકારના વિષ્ણુ છે: મહાવિષ્ણુ, ગર્ભોદક્ષા વિષ્ણુ અને કારણોદક્ષા વિષ્ણુ. આપણે પછી વાત કરીશું. અહીંયા આપણે ભગવદ્ ગીતાની વાત કરીએ. તો અહીંયા 4 ક્વેશ્ચન અર્જુન પૂછે છે. શું પૂછે છે? તો સ્થિતપ્રજ્ઞ છે. સ્થિતપ્રજ્ઞ કેમ? કારણ કે ભગવાન કૃષ્ણએ જે આપણને આ જે કર્મયોગમાં વાત કરી કે આ રીતે કર્મ કરવું જોઈએ, તો અર્જુન પૂછે છે કે પણ આવો જે વ્યક્તિ કર્મ કરતો એને હું કઈ રીતે ઓળખું? મને તો બધા એક જેવા જ લાગે છે, કારણ કે અર્જુન તો બિચારો ભોળો છે. તો ભગવાને પછી અહીંયા સ્થિતપ્રજ્ઞની એટલે વાત કરવામાં આવે છે, સમજ્યા? તો પહેલા કે છે સ્થિતપ્રજ્ઞ કા ભાષા. તો સ્થિતપ્રજ્ઞ કેવો દેખાય છે? તો આપણે એને જેમ કોઈ સાધુ હોય અને પોતે ભગવા કપડાં પહેરે તો આપણે દેખાય કે ઓ આ તો સાધુ છે. તો એને દેખવાથી જ ખબર પડી જાય કે સાધુ છે. તો ભગવાન પહેલા જે 55મો શ્લોક છે એમાં એનો જવાબ આપે છે કે સ્થિતપ્રજ્ઞ કેવો હોય. પછી બીજા 3 ક્વેશ્ચન શું છે કે અહીંયા અર્જુન પૂછે છે 54માં કે સ્થિતિ દિહિ કિમ પ્રભાસેત. પ્રભાસેત નો મતલબ છે બોલે. એ કઈ રીતે બોલે છે? તો આપણે સમજાવ્યું તો બોલવાનો મતલબ એવું નથી કે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી કઈ ભાષામાં બોલે છે. અહીંયા એની વાત નથી કરતો અર્જુન. લિટરલ સેન્સમાં મિનિંગ નથી. કિમ પ્રભાસેતનો મતલબ શું થાય? કોઈ કહેશે કિમ પ્રભાસેતનો મતલબ શું થાય? આપણે એક્સપ્લેન કર્યું છે આનું. કિમ પ્રભાસેતનો શું મતલબ થાય? એ પોતાના મન સાથે કઈ રીતે ડીલિંગ કરે છે, પોતાના મનના સાથે કઈ રીતે ડીલિંગ કરે છે, એને કહેવાય કિમ પ્રભાસેત. એ 56મો અને 57મા શ્લોકમાં સમજાવે છે. આપણે હમણાં જોવાના છે બહુ બ્રીફલી. પછી આગળ શું વાત કરી છે કે કઈ રીતે બેસે છે. કિમ વ્રજેત. વ્રજેત એટલે ચાલુ, સોરી. કિમ વ્રજેત નો મતલબ છે કે ચાલુ, કઈ રીતે ચાલે છે એ આગળ વાત કરીશું આપણે. જે અત્યારે આપણે નો મતલબ છે બેસવું. કઈ રીતે બેસે છે, તો એનો મતલબ શું? આપણે બધા બેસે છે એમ જ બેસે ને, તો કઈ રીતે બેસે રહ્યો? તો એવું નથી પૂછતો અર્જુન. અર્જુન શું પૂછે છે? ઇન્દ્રિયો પર કંટ્રોલ કેવી રીતે કરે છે? હા, તો પોતાની ઇન્દ્રિયોને કઈ રીતે કંટ્રોલ કરે છે એ અહીંયા સમજાવે છે આપણને. વેરી ગુડ. યસ, કુંજપ્રિયા માતાજી, ધન્યવાદ તમારો. યસ, વેરી ગુડ. અને છેલ્લો ક્વેશ્ચન પૂછે છે કે કિમ વ્રજેત, ચાલે છે કઈ રીતે? તો ચાલે છે નો મતલબ શું? કઈ રીતે કઈ રીતે કેટવોક ચાલે છે કે લંગડો ચાલે છે, લંગડી ચાલે છે, એવું નથી પૂછતો. ના, પોતાની ઇન્દ્રિયોને પોતાની કેવી રીતે કંટ્રોલમાં રાખે છે કે અહીંયાથી એને લાઈક નકામી વસ્તુઓ પાછળ એને શું કહેવાય, નકામી ના, વસ્તુ. 2 મિનિટ. બીજા પોતાની કોઈ? બુદ્ધિનો કેવી રીતે યુઝ કરે છે? ના, બુદ્ધિનો વાત નથી. બુદ્ધિની વાત નથી. પોતાની ઇન્દ્રિયોને કઈ રીતે એન્ગેજ કરે છે, ભગવાનની સેવામાં કઈ રીતે પ્રયોગમાં લાવે છે, એનો જવાબ આવે છે. તો એના જવાબમાં આપણે આ 64મો જે 64મો શ્લોક દેખી ગયા, આજે 65મો દેખવાના છીએ આપણે. તો ભગવાન ત્યાં આપણને સમજાવે છે. તો આ આપણે એને સમજવાનું છે. તો આવો કોઈ વ્યક્તિ આપણને દેખાય તો એ સ્થિતપ્રજ્ઞ છે. તો એક નોર્મલી કયો વ્યક્તિ હોય? સ્થિતપ્રજ્ઞ કયો વ્યક્તિ હોય? હુ કેન બી અ સ્થિતપ્રજ્ઞ? જેના રાગ અને દ્વેષ વિસરી ગયા હોય. હા, પણ કોણ? આજના જમાનામાં એનું કઈક ટાઇટલ છે, આપણે ટાઇટલ આપ્યું છે કે કોણ સ્થિતપ્રજ્ઞ હોય?
જે ભોગ વિલાસની વસ્તુઓ જોઈને આકર્ષાય નહીં અને એનું ચિંતન ના કરે. ના, એવું નથી. હા, તમે 10 માર્કનો ક્વેશ્ચનમાં ખાલી આજુબાજુ લખો છો તો 1 માર્ક આપીશું તમને. હા, સ્થિતપ્રજ્ઞ કોણ છે? તો જે સ્પિરિચ્યુઅલ માસ્ટર છે, જે ગુરુ જેને કહીએ. મનની બધી ઈચ્છાઓ ત્યજી દે છે ને આત્માની અંદર પોતે આત્માની અંદર સ્થિર થઈ જાય છે. હા, તો કોણ છે? તો ગુરુ જે હોય છે એ સ્થિતપ્રજ્ઞ હોય છે. હા, તો સ્થિતપ્રજ્ઞ કેમ થવું જોઈએ? કારણ કે આ બેઝિક આ બીજું ચેપ્ટર છે. તો જેમ આપણે પહેલા ધોરણમાં એકડ એક બગડ બે ભણીએ, પછી બીજા ધોરણમાં આવીએ તો પછી આપણે ABCD ભણાવે, A ફોર એપલ, B ફોર બોલ, C ફોર કેટ ભણીએ છીએ આપણે. તો ભગવાન પણ અહીંયા આપણે એપલ, બોલ ને કેટ ભણાવે છે. કે હજુ તો આપણે આગળ જવાનું છે, રાઈટ? ભક્ત બનવાનું છે. તો ભક્ત બનવા માટે શું શું જરૂરી છે? લાયકાત શું હોવી જોઈએ ભક્ત માટે? તો ભગવાન આ બેઝિક ફાઉન્ડેશન તમારું સેટ કરી રહ્યા છે. તો ભક્ત હોય એ પણ સ્થિતપ્રજ્ઞ હોય. જે વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ નથી એ ભક્ત ના બની શકે. આપણે બધાને આપણે પોતાની જાતને કહીએ હું તો ભક્ત છું, રાઈટ? આપણે પોતાની જાતને કહીએ છીએ, પણ આ જે ભગવાન જે ડેફિનેશન આપે છે સેકન્ડ ચેપ્ટરમાં સ્થિતપ્રજ્ઞની, એમાં આપણે બંધ બેસીએ છીએ. પોતાની જાતને પૂછવાનું, જો પોતે બંધ બેસતા હોય ત્યાં ડેફિનેશનમાં તો બરોબર, તો તમે સ્થિતપ્રજ્ઞ છો, તમે ભક્ત બનવા માટે લાયક છો. પણ આપણે તો ત્યાં પણ નથી. એટલે આ બધું એટલા માટે જાણવું જરૂરી છે, રાઈટ? તો 55મા શ્લોકમાં ભગવાન અહીંયા સ્થિતપ્રજ્ઞ કોણ છે એની વાત કરે છે, જે આપણે જોયું. પછી આગળ શું વાત કરે છે? તો જો 56 અને 57મા શ્લોકમાં ભગવાન વાત કરે છે કે સ્થિતપ્રજ્ઞ કઈ રીતે બેસે છે. તો અહીંયા ભગવાન કહે છે, દુઃખેષુ દ્વિગ્વ મનઃ સુખેષુ વિગતસ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિર ધીરમુનિ નૃચ્યતે. તો દુઃખની અંદર જેને બહુ દુઃખ આવે તો બહુ આમ ઉપર નીચે નથી થઈ જતું, અને ભોગવટો નથી આવતો. અને સુખની અંદર બહુ જોય નથી થઈ, આમ સુખ આવે તો બહુ મજા મજા મજા, આમ હા મને આટલું બધું સુખ મળી ગયું એવું પણ નથી થતું. તો દુઃખેશુ દ્વિગ્વ મનઃ સુખેશુ વિગતસ્પૃહ વિતરાગ ભય ક્રોધ. જેના ભય ક્રોધ એ બધા શું કહીએ છે? વિતરાગ, જતા રહ્યા છે, વીતી ગયા છે. એને ભગવાને સ્થિર ધીર મુનિ રુચ્યતે, એને ભગવાને મુનિ કીધું. હા, એને જ મુનિ કીધું છે. એ જ છે સ્થિતપ્રજ્ઞ. પછી ભગવાન 57મા શ્લોકમાં શું સમજાવે છે આપણને? તો 57માં કે છે કે કઈ તે એના વિતરાગ થઈ ગયા છે. તો ભગવાન કહે છે, યહ સર્વત્રાન અભિસ્નેહ તત્તત પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદંતી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તો ભગવાન અહીંયા શું કે છે કે તત્તત પ્રાપ્ય, જે પણ જેવું પણ પ્રાપ્ત થાય છે, શુભા અશુભ, શુભ કે અશુભ જે પણ પ્રાપ્ત થાય છે, એની અંદર ના તો ખુશ થાય છે ના તો દ્વેષ કરે છે. એની જે પ્રજ્ઞા જે છે, બુદ્ધિ જે છે એ પ્રતિષ્ઠિતા છે, એ સ્થિર બુદ્ધિ વાળો વ્યક્તિ કહેવાય છે. પછી નેક્સ્ટ 58 ની અંદર ભગવાન શું કહે છે? તો અહીંયા 58 ની અંદર હવે ભગવાન સમજાવે છે કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જે છે એ પોતે પોતાની ઇન્દ્રિયોને કઈ રીતે કિંસિત, કઈ રીતે બેસે છે, એટલે કઈ રીતે હવે એને કંટ્રોલ કરે છે, પોતાના મનને, પોતાની ઇન્દ્રિયોને કઈ રીતે કંટ્રોલ કરે છે. અહીંયા બહુ સુંદર એક્ઝામ્પલ આપે છે. યદા સમહરતે ચાયમ કુર્મો અંગાનીવ સર્વસ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયર્થેભ્યાસ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ભગવાન શું કહે છે અહીંયા? બહુ સુંદર વાત કરે છે કે જો જેમ કાચબો હોય તો કાચબો શું કરે? જ્યારે પણ કોઈ પણ ડેન્જર આવે કાચબાને તો શું કરે? પોતાને અંગોને સમેટી લે છે. તો અહીંયા જેમ જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જે છે એ શું કરે કે જ્યારે પણ ઇન્દ્રિયો, પોતાની ઇન્દ્રિયોને ઇન્દ્રિય પદાર્થમાં એંગેજ ના કરે. આપણે એક્ઝામ્પલ રસમલાઈનું આપ્યું હતું, તમને યાદ હોય તો, કે આપણે મંદિરમાં જઈએ ને આપણને ખબર પડે, ઓહો આજે તો પ્રસાદમાં રસમલાઈ આપવાના છે. તો આમ આપણી નજર ક્યારે લેક્ચર પતે, ક્યારે સ્ટેન્ડિંગ કીર્તન પતે, ક્યારે પ્રસાદમ સર્વ આઉટ થાય અને પહેલા જ લાઈનમાં જઈને ઉભા થઈએ રસમલાઈ ખાવા માટે, રાઈટ? તો પોતાની ઇન્દ્રિયોને ઇન્દ્રિય પદાર્થમાંથી જુદો કરવા માટે જેમ કાચબો પોતાના અંગોને અંદર લઈ લે છે, એમ જ કોણ કરે છે? જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એ પોતાની ઇન્દ્રિયોને એ રીતે કંટ્રોલ કરે છે. બહુ આમ એને એંગેજ નથી કરો, એને બહુ પેલું રસમલાઈ નથી કરતો. એ પોતાની આંખોથી રસમલાઈ દેખે છે પણ પોતાની જીભને નથી કહેતો કે હવે તારે એને ખાવાની છે. તો એ એના ઉપર કંટ્રોલ કરે. પણ ભગવાન શું કે છે? આ જે પર્ટિક્યુલર જે એક્ઝામ્પલ આપ્યું એ કેવું છે? ટેમ્પરરી સોલ્યુશન છે. પરમેનન્ટ સોલ્યુશન કયું છે?
59મો શ્લોક છે. અહીંયા ભગવાન કે છે, શું કે છે? વિષયા વિનિવર્તન્તે નિરાહાસ્ય દેહિનઃ રસ વર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટા નિવર્તન્તે. અહીંયા જો બહુ, અહીંયા જો ભગવાન આગળના શ્લોકમાં પોતાનું ઇન્ટ્રોડક્શન આપશે, પણ અહીંયા એક હિન્ટ આપી દીધી ભગવાને. શું કીધું? કે વિષયા વિનિવર્તન્તે નિરાહાસ્ય દેહિન. નિરાહાસ્યનો મતલબ એક મતલબ થાય ઉપવાસ કરવો, પણ ઉપવાસ કરવાનો મતલબ એ નથી જે આપણે સમજીએ છીએ. આપણે જે એકાદશીના દિવસે ઉપવાસ કરીએ છીએ એની વાત નથી કરતા, કે આપણે મસ્ત ને એવો રાજગરાનો શીરો ને પીઝા ને પાસ્તા ને બધું જે ખાતા હોય છે આજકાલ, એની વાત નથી કરતા ભગવાન. અહીંયા ભગવાન શેની વાત કરે છે? વિષયા વિનિવર્તન્તે, પોતાના વિષયોને નિરાહાર કરાવવાનો છે. એટલા માટે આપણે કહીએ છીએ સ્ટ્રોંગલી કે જ્યારે એટલીસ્ટ 11 દિવસ, એટલે 15 દિવસની અંદર 11મો જ્યારે એકાદશી આવે છે, ત્યારે એકાદશીના દિવસે બને તો નિરાહાર રહો, પાણી ઉપર એકાદશી કરો. અને ના થાય, ડાયાબિટીસ કેવું આજકાલ બધાને હોય જ છે, તો એક વાર ફ્રૂટ લઈને થોડું, પાછું પેટ ભરીને ફ્રૂટ નથી ખાવાનું, અને જે તમારે દવા લેવાની લેવી પડે. કેમ? પોતાની ઇન્દ્રિયને નિરાહાસ્ય કરવાની છે. અહીંયા ભગવાન કહે છે જો સ્વયં. કેમ? કારણ કે નહીં કરે તો શું થશે? રસવર્જમ રસોપ્યસ્ય. જે રસ જે છે, રસ કયો રસ? ઇન્દ્રિયોને ભોગવવાનો. જેમ કોઈ વ્યક્તિ બીમાર પડ્યો હોય તો ડોક્ટર એને અમુક ચરી પાડવાનું કહે. શું કહે? તમારે ઘી વાળું નથી ખાવાનું, તરેલું નથી ખાવાનું, આ નથી ખાવાનું, તે નથી ખાવાનું. બિચારો ખીચડી અને દહીં ઉપર રહે, પણ અંદર મનમાં શું વિચારે? જ્યારે હું ઠીક થઈશ ને ત્યારે માલપુઆ ખાઈશ. તો એનો રસ અંદર પડેલો છે માલપુઆ ખાવાનો. તો ભગવાન એની વાત કરે છે કે રસ ક્યારે જશે? જ્યારે પરમ દ્રષ્ટા નિવર્તન્તે. પરમ દ્રષ્ટા કોણ છે? પરમ દ્રષ્ટા ભગવાન શ્રી કૃષ્ણ. જ્યારે શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે આપણે એની શરણમાં જઈશું ત્યારે આપણો જે રસ જે છે, આપણે ઇન્દ્રિય ભોગવવાનો રસ, એ જતો રહેશે. હવે આગળના શ્લોકમાં ભગવાન કૃષ્ણ શું કે છે? 60મા શ્લોકમાં, યતો યપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાણી પ્રમથાની હરંતી પ્રભસમનઃ. જો કેટલું પાવરફુલ સ્ટેટમેન્ટ છે. ભગવાન શું કે છે? ભગવાન કે છે વિપશ્ચિત. આપણે 53મા શ્લોકમાં જોયું હતું, 51, ઇનફેક્ટ 41મા શ્લોકમાં જોયું હતું, ત્યાં ભગવાન અવિપશ્ચિત કે છે. અવિપશ્ચિત નો મતલબ શું થાય? ને વિપશ્ચિત. વિપશ્ચિત નો મતલબ છે કે જે જ્ઞાની જે છે, જ્ઞાની વ્યક્તિઓ શું કરે છે? અહીંયા શું કે છે કે અર્જુન કે છે કે પણ પ્રભુ તમે આ કહો છો ઇન્દ્રિયોને કંટ્રોલ કરો, પણ મારી ઇન્દ્રિયો એટલી બધી જોરદાર છે કે એને ખેંચીને લઈ જાય છે. મને ખેંચીને લઈ જાય કે આજે તારે બટરસ્કોચ આઈસ્ક્રીમ ખાવાનું જ છે, તો હું શું કરું ઇન્દ્રિયોનું? તો અહીંયા ભગવાન સમજાવે છે જો કે જે વિપશ્ચિત વ્યક્તિ જે છે, વિપશ્ચિત એટલે જે બુદ્ધિશાળી વ્યક્તિ, જે વિવેકી છે, એ સમજે છે કે પોતાની ઇન્દ્રિય પ્રમથાની એટલે આપણે મથની કરીએ છીએ ને, આપણે છાશમાંથી પછી માખણ બનાવે છે, રાઈટ? પ્રમથાની. તો આપણી ઇન્દ્રિયોને પ્રમથાની કરવાનું છે. કારણ કે આપણું મન કેવું છે? હરંતી પ્રભસમનઃ. આ મન ખેંચીને લઈ જાય છે. તો આપણે એવું થાય કે મન કેમ ખેંચીને લઈ જાય છે? કારણ કે આપણે ઇન્દ્રિયોને ટેવ પાડી છે. એટલે માટે કેમ ટેવ પાડી છે? મારે તો 4 વાગ્યાની ચા જોઈએ તો જોઈએ. આ તમે ટેવ પાડી છે ઇન્દ્રિયોને. તો હવે ટેવ પાડી છે તમે 4 વાગ્યાની ચા પીવાની, તો હવે એમાં પછી તમે કોને દોષ આપો? તમારો પોતાનો દોષ છે. તમે પાવર આપ્યો છે ઇન્દ્રિયોને, તો એ પાવર ખેંચી લેવાનો છે. ઇન્દ્રિયો જોડે પોતાનો પાવર નથી. આ જેટલી બી ઇન્દ્રિયો છે, આંખો દેખવાની, નાક સૂંઘવાની, મોંથી ખાવાનું, કાનથી સાંભળવાનું, આ બધો પાવર પોતાના જાતે, આંખ પોતે પોતાનું નથી દેખી શકતી. એ એના કોના દ્વારા દેખે છે? એનો પાવર હાઉસ કોણ છે? આપણે છીએ. આપણા થ્રુ એને પાવર મળે છે. તો આપણે શું સાંભળવું એ આપણે નક્કી કરી શકીએ છીએ. આમ તો આપણને લોકોની નિંદા કરવી બહુ ગમે, આપણે કાનને બહુ મીઠું લાગે. અહીંયા આપણે માળા કરવા બેસ્યા હોય અને હમણાં જ 2 મિનિટ જો કોઈ બાજુમાં વાત કરે કોઈ નહીં, તો તરત આપણા કાન ત્યાં જતા રહે. હાથ માળા ઉપર હોય, કાન આપણે એને આપી દઈએ છીએ. તો એ પાવર કોને આપ્યો? ઇન્દ્રિયને આપણે આપ્યો છે. તો એ પાવર ભગવાન કે છે 5 ઇન્દ્રિયોને તારે મારાની અંદર લગાવવાનું છે. મારી કથા સાંભળવાની છે, મારી કથા બોલવાની છે, મારો પ્રસાદ ખાવાનો છે, મારા દર્શન કરવાના છે, અને મારી જે ભગવાનને આપણે ફૂલ ને બધું અર્પિત કરીએ એને સૂંઘવાનું છે. કેટલું ઈઝી છે! ક્યાં કશું ડિફિકલ્ટ છે? કૃષ્ણા કોન્શિયસનેસ ઇઝ વેરી ઈઝી, પણ આપણે નથી કરી શકતા. અહીંયા ભગવાન કે છે 60મા શ્લોકમાં. પછી 61મા શ્લોકમાં કહે છે તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસિત મત પર. જો આ પહેલી વખત ભગવાન કૃષ્ણ હવે પોતાનું ઇન્ટ્રોડક્શન આપી રહ્યા છે
ફર્સ્ટ ટાઈમ તો તમારે તમારા સિલેબસમાં ક્વેશ્ચન આવે કે વેન વોઝ ધ ફર્સ્ટ ટાઈમ લોર્ડ કૃષ્ણ હેઝ ઇન્ટ્રોડ્યુસ્ડ હિમસેલ્ફ, તો સેકન્ડ ચેપ્ટર 61 વર્સ. તો ભગવાન શું કહે છે? તાની સર્વાણી સંયમ યુક્ત આસિત મત્પર વશે હિ યશેન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ભગવાન શું કહે છે? તાની સર્વાણી સંયમ યુક્ત, જે વ્યક્તિ પોતાની દરેક ઇન્દ્રિયોને, તાની સર્વાણી એટલે બધી, તાની સર્વાણી સંયુક્ત આસિત, આસિત એટલે આસિત કહ્યું એટલે બેસવું, પરોવી, મત પર, મારી અંદર જે પોતાની ઇન્દ્રિયોને પરોવે છે, વશેહી યસેન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એને સ્થિર બુદ્ધિ વાળો મનુષ્ય કહેવાય છે. અહીંયા 61માં શ્લોકમાં ચોખ્ખું ભગવાન કહે છે કે ઇફ નો બટ, અહીંયા કોઈ ઇફ બટ ની વાત નથી કે આમ કરીશ તો તેમ થશે, તેમ કરીશ તો આમ થશે. ચોખ્ખી વાત કરે છે ભગવાન કે મારી અંદર તારી ઇન્દ્રિયોને કરવાને કઈ રીતે કરવાની છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું, 5 ઇન્દ્રિયોને કઈ રીતે ભગવાનમાં પરોવાની છે એ તમને સમજાવ્યું મેં. પછી 62માં શ્લોકમાં ભગવાન શું કે છે? જો આ 62 અને 63 શ્લોક આપણા ડેલી, જે આપણે ડેલી એક્ટિવિટી કરીએ છીએ ને, એના માટે પરફેક્ટ શ્લોક છે. આ બધાને સમજવા જેવો શ્લોક છે. તો ભગવાન શું કહે છે 62માં શ્લોકમાં? ધ્યાયતો વિષયમ પુંસા સંગાસ્તેષુપજાયતે સંગાય સંજાયતે કામઃ કામાદિ ક્રોધાભિજાયતે. આ શ્લોક ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરી છે, પણ હવે તમને બહુ બ્રીફલી સમજવા માટે ભગવાન કહે છે કે ધ્યાયતો વિષય પુંસા. તો પહેલા કોઈ પણ આપણી ઇન્દ્રિયો જે છે એ શું કરે છે? ધ્યાય એટલે ચિંતન કરે છે. મારે શીરો ખાવો છે. હવે વિષયનું ચિંતન, તમને શીરો દેખાય, હવે હા, પાછો શીરો એટલે કયો? પાછો ઘીમાં તડબોળ શીરો, પાછો ગમે તેવો નહીં. તો ધ્યાયત વિષય પુંસા. પછી શું થાય છે? જ્યારે તમે ધ્યાન કરો છો એનાથી શું થાય? સંગાસ તે ઉપજાયતે. તો એનાથી શું થાય છે? કામના ઉત્પન્ન થાય છે કે હવે શીરો ખાવો છે મારે. થાય કે ના થાય? થાય. હા, બધાને થાય ને? હા, થાય જ છે. થાય થાય, બધાને થાય, ખબર ને મને. એ સ્પેશિયલી એકાદશીના દિવસે તો બહુ થાય. થાય ને? હા, એકાદશીના દિવસે થાય. તો અહીંયા શું કે છે? ધ્યાયતો વિષય પુંસા સંગાસતે ઉપજાયતે. પછી એ કામના ઉત્પન્ન થાય તો એનાથી શું થાય છે? સંગાસતે જાયતે કામ. હવે કામ જરૂર, કામ એટલે આપણે ડિઝાયર, ઈચ્છા. એ જયારે ઈચ્છા પૂરી નથી થતી, કોઈ એવું કે નહીં 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 નહીં, તમારે ડાયાબિટીસ છે, શીરો નથી ખાવાનો, ત્યારે શું થાય? કામાદિ ક્રોધાભિજાયતે. જે વ્યક્તિ તમારા કામ, તમારી ઈચ્છામાં વિઘ્નો ઉત્પન્ન કરે, એના તરફ આપણને ગુસ્સો ઉત્પન્ન થાય, ગુસ્સો થાય. તમને એક્ઝામ્પલ મેં આપ્યું હતું, કયું? ટીવી નું એક્ઝામ્પલ આપ્યું હતું. બિચારો પુરુષ હોય, એને શું જોવું હોય? ક્રિકેટ મેચ જોવી હોય, ને આ બાજુ પત્ની જોવા ના દે, કારણ કે છોકરાઓ બહુ અવાજ કરતા હોય, એટલે એને આપણે બૂમો પાડે, ચિલ્લાય, બધું કરે ને. હા, અને પછી 63માં શ્લોકમાં ભગવાન શું કે છે? જો આનું એક્સટેન્શન છે, ક્રોધ ઉત્પન્ન થવાથી શું થાય? તો કે ક્રોધાતિ ભવતી સમોહ, સમોહ સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રશાંત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. કેટલી સુંદર વાત છે. ક્રોધમાંથી શું ઉત્પન્ન થાય? ક્રોધાતિ ભવતી સમોહ, પંચમી વિભક્તિ છે. ક્રોધમાંથી શું ઉત્પન્ન થાય? સમોહ. સમોહનો મતલબ શું થાય? તમને એક્ઝામ્પલ આપ્યું હતું, કયું એક્ઝામ્પલ આપ્યું હતું? યાદ છે કોઈને? સમૂહ માટે શું એક્ઝામ્પલ હતું આપણું? યાદ છે? નથી કોઈને યાદ? આપણે જયારે નહીને બહાર નીકળીએ ત્યારે શું થાય? કાચ કેવો થઈ જાય? કાચ ઝાંખું દેખાય, ઝાંખું દેખાય. એક્ઝેક્ટલી. અહીંયા શું થાય? સમૂહ, સમૂહ ઉત્પન્ન થાય. સમૂહનો મતલબ શું છે? કે પોતાને જયારે ક્રોધ ઉત્પન્ન થાય ત્યારે આ સમૂહ, સમૂહનો મતલબ એક મતલબ થાય ભ્રમ, ભ્રમ ઉત્પન્ન થાય. તે ભ્રમ શું કરે છે આપણને? એ ભ્રમ આપણી આ જે બુદ્ધિ જે છે, જો સમૂહ સ્મૃતિ વિભ્રમ, આ તમારી સ્મૃતિઓ જે છે એને શું કરી દે છે? વિભ્રમ. વિભ્રમનો મતલબ છે ધૂંધળી કરી દે છે. કઈ રીતે? જો સ્મૃતિ એટલે શું? આપણા ચિત્તની અંદર સ્મૃતિઓ રહેલી છે. તો સ્મૃતિ શું કરે? સ્મૃતિને ખબર છે કે મારે મારા માટે સારું શું છે, ખોટું છે. કારણ કે આ જે બુદ્ધિ જે ડિસિઝન લે છે એ બધા ક્યાંથી લે છે? એને પાવર ક્યાંથી મળે છે? આ બધા જ પાવર બુદ્ધિના હાર્ડ ડિસ્ક તમારી ચિત્ત છે. ચિત્તની અંદર બધું પડેલું છે. આપણે કહીએ અમારું મન બહુ વ્યથિત રહે છે. આ મન વ્યથિત નથી રહેતું. આ ચિત્ત જે છે એ હેરાન કરે છે. આ મન તો બિચારું વિચારોનું આદાન પ્રદાન કરે છે, એને કોઈ બીજો કોઈ લેવા દેવા નથી. તો આ ચિત્ત જે છે એ પ્રોબ્લેમેટિક છે. તો ચિત્તની અંદર આ બધી
બધી જે સંસ્કારો પડેલા છે, તો આપણે સંસ્કાર, આપણે સ્ક્રિપ્ચર, આ ભગવદ્ ગીતાનું રિસાઇટેશન કરીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તો આપણામાં હવે જ્ઞાન આવી ગયું. પણ જયારે ક્રોધ ઉત્પન્ન થાય છે ને, આ જ્ઞાન ગાયબ થઈ જાય છે. કેમ? કારણ કે આ જે સમોહ, જે વાદળ, જે સમોહ પ્રકારનું જે વાદળ જે છે, બ્રહ્મ, એ પોતાની સ્મૃતિને શું કે છે, આંચી કરી દે છે. અને શું થાય છે? એ થાય સ્મૃતિ પ્રશાંત બુદ્ધિ નાશો. જ્યારે કેમ? કારણ કે બુદ્ધિનું કનેક્શન કોની જોડે છે? સ્મૃતિઓ જોડે છે, આપણી મેમરીઝ જોડે છે. એ બુદ્ધિ જે છે, આ હાર્ડ ડિસ્ક, જે ચિત્તરૂપી હાર્ડ ડિસ્ક છે, એમાંથી આપણી બધી મેમરીઝને એક્સટ્રેક્ટ કરે છે અને પછી ડિસિઝન લે છે. પણ આપણે એ એક્સટ્રેક્ટ નથી કરી શકતા. કેમ? કારણ કે આ જે કરપ્ટ થઈ, આ ફાઇલ કરપ્ટ થઈ ગઈ છે, એને હવે બુદ્ધિ એક્સેસ નથી કરી શકતી. તો શું થાય? સ્મૃતિ પ્રશાંત બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. જ્યારે બુદ્ધિનો નાશ થાય છે, ત્યારે આપણો નાશ થાય છે. કેમ? કારણ કે જયારે બુદ્ધિનો નાશ થાય છે, પછી આપણે પતિ પત્નીનો ઝઘડો હોય તો કેવો ચાલુ પડીએ છે, તું આવીને પેલો આવો, ક્યાંથી કાઢી લાવે. હજી 20 વર્ષ પહેલા જે કોઈ વાત બની હોય ને, કે તમે તો લગન થયા હતા ત્યારે તમે મને ગિફ્ટ પણ નથી આપી, આવું કહીને 20 વર્ષની વાત યાદ લાવે બિચારા, ત્યાંથી ચાલુ કરે. હવે પુરુષને બિચારા 20 વર્ષ પહેલા કશું યાદ ના હોય, આ બેન છે ત્યાંથી લેતી આવે. ને પછી એમાં બધા પાછા ફેમિલી મેમ્બર એડ થાય. તારી મમ્મી આવું કર્યું તું, તારી બેને આવું કર્યું તું, ઘરમાં લગ્ન હતા તો તારી મમ્મીએ જે સેટ હતો એ મને ના આપ્યો, ને મને મારી નણંદ ના આપી દીધો. રાઈટ? બધું થાય ને બધું. આ બધું તમને બધા કરતા જ હશો, તમને ખબર જ છે બધું. રાઈટ? તો ખબર તમે કરેલા જ હશે. તો ત્યાંથી બધું લેતી આવે. એટલે બુદ્ધિનો નાશ થવાથી શું શું કેટલું બધું થાય. અને પછી બરોબર ઝઘડો ચાલે, પછી રાત પડે ને પછી થોડું જો થોડી વિવેક બુદ્ધિ હોય તારે ખબર પડે કે આ ખોટું કર્યું, આ બધું નતું કહેવા જેવું. બિચારા ભોળા છે, ખાલી કહી દે છે, પણ હવે આમને બધું થાય. પણ પછી સુધરતા તો છીએ નહીં આપણે. પાછું કોક વાર પાછું સળગે, કોક દિવસ પછી પાછું ચાલુ કરીએ આપણે. રાઈટ? તો આ 62મો અને 63મો શ્લોક આપણા લાઈફની અંદર કેટલો ઇમ્પોર્ટન્ટ છે એ ભગવાન કૃષ્ણ અહીંયા સમજાવે છે. તો સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જે છે, એ કઈ રીતે કામ કરે છે, એ કઈ રીતે ડીલ કરે છે, આ કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર, આ બધાને કઈ રીતે ડીલ કરે છે એ જાણે છે. કારણ કે આપણે ત્યાં પહોંચવાનું છે. જ્યાં સ્થિતપ્રજ્ઞ નહીં બનીએ ત્યાં સુધી ભક્ત તો બનવાનું બહુ દૂરની વાત છે. રાઈટ? પછી 64મા શ્લોકમાં શું વાત કરે છે? કે છે કે રાગ દ્વેષ વિનિર્મુક્ત વિષયેન્દ્રિયાણિશ્ચરણ આત્મન્ય વિશેષ વિદ્યતાત્મા પ્રસાદમ આધિગચ્છતિ. ભગવાન શું કે છે? રાગ અને દ્વેષથી જે વિનિર્મુક્તા. જો આ પ્રોબ્લેમ શું છે? રાગ અને દ્વેષનો છે. રાગ એટલે શું? અટેચમેન્ટ. માને પોતાના છોકરામાં અટેચમેન્ટ હોય એટલે એનું કયું ખરાબ દેખાય જ નહીં. ગમે એટલું ખરાબ કરી ના હોય ને, બિચારો પેલી છોકરીને કીધું હોય તારે 8 વાગે પહેલા આવી જવાનું હોય ઘરમાં, અને 8:05 થાય ને તો બૂમો પાડીએ. કેમ લેટ આવી છે? ખબર નથી પડતી, બહાર વાતાવરણ બરોબર નથી, ફોન નથી, ટાઈમ ઉપર આવી જવાનું. પણ છોકરો છે ને રાત્રે 12 વાગે આવે, એને બિચારાને કશું નહીં. બેટા ખાધું? પાછી મમ્મી ઉઠીને કહે બેટા ખાધું? બનાવ તારા માટે કશું. આ જોયું કેટલું કેટલું ડિફરન્સ છે. તો રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષ છે, એના કારણે જ આપણું આ વારંવાર આપણે જન્મ મૃત્યુના ચક્કરમાં પડીએ છીએ. તો ભગવાન શું કે છે? રાગ દ્વેષ વિનિર્મુક્તસ્તુ વિષયાન્દ્રિયાણી યે શરણ આત્મન્ય. જો 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ આપણા તમને બધાને ખબર છે. તો 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ ફોલો કરવાના છે. કયા કયા છે? પહેલો કયો પ્રિન્સિપલ છે 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલમાં? નશો નહીં કરવો. નહીં કરવું. યસ, નશો નશો નહીં કરવો, ચા કોફી નહીં પીવું, ડુંગળી લસણ નહીં ખાવાનું, ડુંગળી લસણ ના ખાવા, ઈંડા પણ નહીં ખાવા, ડુંગળી Yeah. લસણ બધું આવી નો ગયું. ગેમ્બલિંગ, નોનવેજ નહીં નો ખાવાનું, ગેમ્બલિંગ. હા હા, એક પછી એક. હા નોનવેજ નહીં ખાવાનું, હા, પછી નો ગેમ્બલિંગ. નો ગેમ્બલિંગ Yeah, માં લોટરી ટિકિટ આ લઈ સ્ટોક લેવાની, માર્કેટ પણ આવી ગયું. ઓકે, નો ગેમ્બલિંગ માં જે સ્ટોક માર્કેટમાં આપણે ગુજરાતીઓ વધુ Yeah. હતા પાછા. હા. શેર બજાર, શેર બજાર આવી ગયું છે. હા, અને ચોથો પર પુરુષ કે પર સ્ત્રીમાં સંભાવ રાખો. સંભાવ રાખો. હા, તો 4 જે રેગ્યુલેટરી પ્રિન્સિપલ ફોલો કરે છે તો એને શું પ્રાપ્ત થાય છે? ભગવાન કહે છે પ્રસાદમ આધિગચ્છતિ. આધિગચ્છતિ નો મતલબ પ્રાપ્ત કરવું. ભગવાનની કૃપા. પ્રસાદ એટલે મળે. જે આપણે જે ખાઈએ છે એ પ્રસાદ નહીં પાછું. હો, નહીં તો પછી તો ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ છે. હા, અમને તો ભગવાનનો પ્રસાદ ખાવા મળે છે તો તમારી વાત કરે છે, એની વાત નથી, ભગવાનની કૃપાની વાત કરે છે. હવે આપણે આજે 65મો શ્લોક લઈશું, કારણ કે આનું કોઈ પરપોટ નથી, ખાલી શ્લોક છે અને અનુવાદ છે. તો હું એને શ્લોકને અનુવાદને બંનેને લઈશ અને
જેટલો પણ આપણા જોડે ટાઈમ છે એને એક્સપ્લેન કરીશ. આ સેમ એક્સટેન્શન છે. આ 64મો જે શ્લોક છે, જેમ 62 અને 63 શ્લોક સાથે સાથે ચાલે છે, એમ 64 અને 65મો શ્લોક સાથે સાથે ચાલે છે. રાઈટ? એટલા માટે હવે આપણે એને તમને બધું ડિટેલમાં અત્યાર સુધી કીધું છે, તો આમાં બહુ એક્સપ્લેન નહીં કરીએ, પણ તો પણ આપણે શ્લોક લેવાનો છે તો એને સમજીશું આપણે. તો ભગવાન અહીંયા શું કહે છે તો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આઈ હોપ કે સો ફાર વી આર ઓલ ક્લિયર. કોઈને ક્વેશ્ચન છે અહીંયા? આપણે જે સમજાવ્યું એમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે? ના. તમે ના બોલો છો, મેં બીજાને બોલવા દો. ના નથી પ્રભુજી. નથી. તો 65મો શ્લોક શીલ ગુરુપાદ અહીંયા શું સમજાવે છે અને ભગવાન શું કહે છે તો એ આપણે સમજીએ. તો ભગવાન કહે છે, પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસોપ્યજાયતે પ્રસંચેતસુ હાશુ બુદ્ધિ પર્યવિતિષ્ઠતે. ફરીથી હું રિસાઇટ કરું છું. અહીંયા શું કહે છે ભગવાન? પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપ્યજાયતે પ્રસંચેતસો હાશુ બુદ્ધિ પર્યવિતિષ્ઠતે. તો આપણે પેલા અનુવાદ લઈએ અને પછી આપણે એને વર્ડ બાય વર્ડ એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરીશ અને ટોટાલિટીમાં આપણે સમજીએ કે અહીંયા ભગવાન શું કહે છે, શું સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા અનુવાદમાં સમજાવે છે ભગવાન, અહીંયા શ્રીલ પ્રભુપાદ અનુવાદ કરે છે કે આ પ્રમાણે કૃષ્ણામૃતમાં સંતુષ્ટ થયેલો મનુષ્ય માટે ભૌતિક અસ્તિત્વના ત્રિવિધ તાપ નષ્ટ થઈ જાય છે. આવી સંતુષ્ટ અવસ્થા તેની બુદ્ધિ તરત જ સારી સ્થિતિમાં થઈ જાય છે. મીના માતાજી, તમારે કોઈ ક્વેશ્ચન છે? તમે હાથ રેઝ કર્યો છે. મીના વૈદ્ય? ના, અચ્છા, હું તો તમારો ફર્સ્ટ ટાઈમ આવી છું મીટિંગમાં. શું કહો છો? હું તો ફર્સ્ટ ટાઈમ મીટિંગમાં આવી છું. આ કરા અમારો હાથ લાગી ગયો. હા, કોઈ વાંધો નથી. મને લાગ્યું તમારે કશું કહેવું છે. નો પ્રોબ્લેમ. ના. હા, કોઈ વાંધો નહીં. હરે કૃષ્ણ. હરે ઓકે, કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા શું કહે છે ભગવાન? જો, તો આપણે 64મો શ્લોક સમજાવ્યો, એનો એક્સટેન્શન છે. ભગવાન કહે છે પ્રસાદે. હવે પ્રસાદે નો મતલબ શું? અમને કીધું ભગવાનની મરસી. તો ભગવાનની મરસી કઈ રીતે પ્રાપ્ત થાય? ભગવાનની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય? કોઈ કહેશે? ભગવાનની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય આપણને? अपने भौतिक अष्टમાં अपने पापना अपने भौतिक सुख अपने नहीं करिए, ભક્તિ કરવાથી. ભક્તિ કરવાથી. હા, હવે ભક્તિ એટલે શું? આજે રોજ સવારે જે દીવાબત્તી ટીન 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 કરીએ એ ભક્તિ છે? ના ના નથી. તો ભક્તિ શું છે? રાગ દ્વેષથી મુક્ત થઈને એટલે પોતાની ઇન્દ્રિયોને કાબુમાં ભગવાનના. અરે, હું તો કહું ભક્તિ શું છે? આ તમને ક્વેશ્ચન પૂછું છું હું કે એક ને એક કેટલા થાય, ને તમે કહો એક ને એક તો બાજુ મૂકો, 100 કઈ રીતે થાય? હું એક્સપ્લેન કરું તમને. હું એક ને એક કેટલા થાય એ સમજાવું છું તમને. એક ને એક 2 થાય, પણ કઈ રીતે 2 થાય? ભક્તિ એટલે શું? એટલે ભગવાન સાથે વાત કરવાની, વચ્ચે કોઈ આવે નહીં. ઓહો, તમારો છે આપણે ડાયરેક્ટ ભગવાન પર એક્સેસ? direct મને contact નંબર આપજો થોડો ભગવાનનો. એ નંબર. ભક્તિ એટલે શું? જો આપણે ગુજરાતીઓમાં પ્રોબ્લેમ આ છે. જો આપણે જયારે શ્રીમદ ભાગવતમની કથા આપણે સાંભળતા હોય ને, જયારે ઇન્ડિયામાં તો આ ખાસ છે, બહુ બધા લોકો હોય છે. તો શ્રીમદ ભાગવતમની સપ્તાહ જેને કહીએ છીએ, રાઈટ? સપ્તાહ બેસાડે છે. તો જે વ્યાસ આસન ઉપર જે મહારાજ બેઠા હોય ને, એ પહેલા દિવસે શું કરે? શ્રીમદ ભાગવતમનું મહાત્મ્ય સંભળાવે. એમાં ધુંધુકારી ને આ બધાની કથા આવે. તમે જો સાંભળેલી છે તો તમને યાદ હશે. આત્મદેવ ને ધુંધુકારી ને, રાઈટ? ગોકર્ણની બધી કથા આવે. તો એની અંદર એક કથા જો કદાચ તમે સાંભળેલી હોય કે સંભળાવતા હોય કે ભક્તિ દેવીનો જન્મ કઈ રીતે થયો, તો કે છે કે ભક્તિ દેવીની જન્મ કયો થયો? સાઉથ ઇન્ડિયામાં થયો. અને ધીમે ધીમે આ બાજુ કઈ બાજુ આવી? મહારાષ્ટ્ર બાજુ આવી. અને જયારે ગુજરાતમાં આવી તો બિચારી જર્જર થઈ ગઈ, ડોસી બની ગઈ. ભક્તિ ડોસી બની ગઈ, ચાલી નથી શકતી ભક્તિ. એના 2 પુત્ર છે. કયા છે 2 પુત્ર? જ્ઞાન અને વૈરાગ્ય. એ બંને ચાલી નથી શકતા. તો આ બંને જે છે, જ્ઞાન અને વૈરાગ્ય, એ બંને ડોસા બની ગયા છે. ને આ ભક્તિ દેવી જવાન છે. તો નારદ મુનિ જયારે ફરતા ફરતા આવે છે, જોવે છે, ઓહો, તો પૂછે છે કે તમે કોણ છો દેવી? ના, તમારા 2 કોણ છે? આ તમારા કોઈ સગાવાળા છે? તો કે ના, તમારા સંતાન છે. કે હાઉ ઇઝ ધેટ પોસિબલ? તમે આટલા જવાન છો અને તમારો જ્ઞાન અને જે વૈરાગ્ય રૂપનો પુત્ર છે, એ બંને બુઢા કઈ રીતે? ત્યારે ભક્તિ દેવી કહે છે કે ગુજરાતમાં હું જર્જર થઈ ગઈ છું. કેમ?
કારણ કે આપણે ગુજરાતીમાં ભક્તિ વધુ છે પણ જ્ઞાન નથી ને વૈરાગ્ય નથી. જ્ઞાન એટલે શું? કોની ભક્તિ કરવી, કેટલી ભક્તિ કરવી. આપણે તો જ્યાં જગ્યાએ ખબર પડે અહીંયા ચમત્કારો થાય છે ત્યાં લાંબા થઈ જઈએ છીએ, રાઈટ? તો આપણે કોઈની ખબર જ નથી શું ભક્તિ કરવી, શું કરવી. અહીંયા ખબર પડે કે આ બાબા થોડો પ્રસાદ આપે છે એનાથી બધું ઘરમાં બધું ઠીક થઈ જાય છે, તરત લાંબા થઈ જાય છે ને ત્યાં, રાઈટ? થઈએ કે નથી થતા? તો જ્ઞાન નથી કે ભક્તિ કોની કરવી જોઈએ. ને વૈરાગ્ય, વૈરાગ્ય તો દૂર દૂરની વાત છે. શું ખાવું, શું ના ખાવું, બધું કેટલું બધું છે. આપણે તો જે મનમાં આવે, સવારથી માંડી રાત સુધી ટીવી સામે બેસાડો ને તમને તો બેસાડી રહે. સાસ બહુની સિરિયલ દેખતા હોય આપણે આખો દિવસ, ને મજા આવે. ને પછી કે અમે તો ભક્ત છીએ. ભક્ત કઈ તે છે ભાઈ? તારી ઇન્દ્રિયોને તો શામાં ભૌતિક ઈચ્છાઓમાં લગાવે છે, તો ભક્ત કઈ તે છે? ભક્તનો મતલબ છે કે ભગવાનની દિવ્યમય ભક્તિ કરવી, ને દિવ્યની પ્રેમમય ભક્તિ. તો ભક્તિનો મતલબ છે પ્રેમ. પ્રેમને ભક્તિ કહેવાય છે. તો પ્રેમનો મતલબ શું? જેમ અમને એક્ઝામ્પલ આપ્યું ને તમને, એક માં હોય, રાતે 12 વાગે છોકરો આવે તો એ બિચારી ઊંઘતી હોય ને તો ઊભી થઈને કે બેટા ખાવું છે, રોટલી બનાવી આપું? તે એના માટે પ્રેમ છે. માને પોતાના સંતાન માટે પ્રેમ છે. તો એમ ભગવાન માટે આપણે પ્રેમ છે. અહીંયા ખબર પડે કે 8:30 થી 9:30 ની ભગવત કથા થાય છે, ભાગવત ગીતા થાય છે ફ્રીમાં, પૈસા પણ નથી લેતા અમે. તો પણ ઇન્ટરેસ્ટ છે આપણે એને સાંભળવા માટે, ભગવાન માટે નથી. અને પછી કે મને તો ભગવાન માટે બહુ પ્રેમ છે, હું તો ભક્ત છું. તમે ક્યાંથી ભક્ત? જે ભગવાન સ્વયં પોતાના મોંથી બોલે છે એને સાંભળવા તૈયાર નથી તમે, અને ભગવાનની ભક્તિ કરવી છે આપણને. તો ભગવાનની ભક્તિનો મતલબ પોતાનું મન ભગવાનને આપો. ભગવાન કૃષ્ણ 12મા ચેપ્ટરના 8મા શ્લોકમાં કહે છે. આખું 12મું ચેપ્ટર જો કે સમજવા જેવું છે, પણ 8મા શ્લોકમાં કહે છે ભગવાન, મય્યેવ મન આદસ્તવ મયી બુદ્ધિ નિવિશિષ્ય છે મય્યેવ ઉદ્ધવ ન સંશય. ભગવાન શું કહે છે કે મારામાં તારી મનને લગાવ, તારી બુદ્ધિ મારામાં ઇન્વેસ્ટમેન્ટ કર. આપણી ઇન્વેસ્ટમેન્ટ બુદ્ધિ ક્યાં જાય? બાજુવાળી રમીલાએ સારી સાડી લીધી છે તો હું કઈ તે સાડી લેવા નવી? આપણી બુદ્ધિ ત્યાં લાગતી હોય, રાઈટ? ભગવાન શું કહે છે? મય્યેવ મને આદસ્તવ, તારું મન મારામાં લગાડ, તારી બુદ્ધિ મારામાં અપ્લાય કરે. તું આવું કરીશ તો શું થશે? હું તારી અંદર રહીશ અને તું મારા ધામને પ્રાપ્ત કરીશ. કેટલું ઈઝી છે. તો કઈ તે ભગવાનમાં મન લગાડવાનો મતલબ શું છે? જ્યાં પણ ભગવાનની કથા થતી હોય, જ્યાં પણ, ત્યાં પહેલા પહોંચી જાઓ. કેમ? કારણ કે આજ કલયુગનો ધર્મ છે. આ કલયુગ, જેમ 4 યુગ છે એમાં પહેલો યુગ સતયુગ હતો. સતયુગની અંદર ભગવાન કઈ રીતે પ્રાપ્ત થતા હતા આપણને? મેડિટેશનથી. એટલે લોકો 1 લાખ વર્ષ તપ કરતા હતા. આપણે 1 લાખ વર્ષ, એટલું બધું જીવતા હતા લોકો. એ લોકો 10-10, 20-20 લાખ વર્ષ જીતા હતા કલયુગમાં, સતયુગમાં. તો એ વખતે ધર્મ શું હતો? એ વખતે ધર્મ હતો મેડિટેશનનો, ધ્યાન કરવાનો, તપસ્યા કરવાનો. પછી આવ્યો, આમ તો આવે જે કોમન સેન્સ કહે છે કે સતયુગ પછી દ્વાપર આવે, પણ આ વખતે ભગવાન કૃષ્ણ આવવાના હતા એટલે ઊંધું થઈ ગયું છે. તો આ ત્રેતા પહેલા આવ્યો છે ને પછી દ્વાપર આવે છે. દ્વાપર એટલે 2, ત્રેતા એટલે 3. તો 1 પછી 3 આવે કે 2 આવે? 2 આવે. હા, તો નોર્મલી સતયુગ પછી આવે દ્વાપર, પણ આ વખતે સ્વયં ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ આવવાના હતા એટલા માટે ઇન્ટરચેન્જ થઈ ગયું છે. તો આપણે જે પ્રમાણે છે એ પ્રમાણે લઈએ તો ત્રેતાની અંદર હવન કરવાથી ભગવાન પ્રાપ્ત થતા હતા. એટલે લોકો બહુ બધી અગ્નિ હવન કરતા. ભગવાન શ્રીરામનો જન્મ પણ કઈથી થયો છે? હવનથી થયો છે. પુત્ર કામેષ્ટ યજ્ઞ. તો યજ્ઞ કરવાથી ભગવાન પ્રાપ્ત થતા હતા. પછી આવ્યો દ્વાપર. તો દ્વાપરની અંદર શું થતું હતું? ડીટી વર્શિપ એટલે મૂર્તિ પૂજાથી ભગવાન પ્રસન્ન થતા હતા, સંતુષ્ટ થતા હતા. ને કલયુગમાં તો આપણે ત્રણેય નથી કરી શકતા. 1 કલાક તમે બેસાડ્યા હોય ને માળા કરવા માટે, તો જો 10 મિનિટ નથી થઈને પગ આપણે ઉપર નીચે થાય, આમ આપણી કમર પણ રહી જાય, રાઈટ? નથી તો આપણે તપ નથી કરી શકતા ને કશું નથી કરી શકતા, બેઝિકલી કહેવાનું. તો આમાં શું છે? ભગવાનની કથા સાંભળવાની છે અને ભગવાનની કથા મોંથી બોલવાની છે. જેટલી સાંભળો પોતાના પરિવારજનાને સંભળાવો કે આજે અમે ક્લાસમાં આવું સાંભળ્યું હતું, અમે ભગવાન વિશે આપણે કરતા જ નથી. ને પછી કે આપણે તો યાદ નથી રહેતું પ્રભુજી. ક્યાંથી યાદ રહે? કારણ કે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. ભગવાને 2 કાન આપ્યા છે ને, તો આપણે ભગવાનની કથા અંદર તો નાખીએ છીએ પણ અહીંયાથી કાઢી દઈએ છીએ. એકચ્યુઅલી કથા જવી જોઈએ અહીંયા, નીચે જવી જોઈએ, મોંથી બહાર નીકળવી જોઈએ.
તો યાદ રહેશે તમને. તો આ યાદ રાખવાની ટેકનિક છે. તો ભગવાનની કથા કરે અને બીજું શું કરવાનું છે? ભગવાનનું નામ જપ. નામ જપ. ભગવાન કૃષ્ણ જ્યાંથી છોડીને જતા હતા, આ ધામ છોડીને જતા હતા આ પોતાના ધામ માટે, તો ઉદ્ધવજીએ ભગવાનને પૂછ્યું, હે ભગવાન, તમે તો હવે જઈ રહ્યા છો, તો હવે આ પૂરો બ્રહ્માંડ, આ સંસાર કોના શરણમાં રહેશે? તો ભગવાન કહે છે, એક છે શ્રીમદ ભાગવતમ ને એક છે મારું નામ. મારા નામમાં બધી શક્તિઓ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. આની અંદર બધી શક્તિઓ રહેલી છે ભગવાનની, અનંત કોટી શક્તિઓ છે. એનું એ પ્રસાદ છે. તો ભગવાનનો પ્રસાદ પ્રાપ્ત કરવાનો ઉત્તમ ઉપાય શું છે? ભગવાનની કથા સાંભળો, ભગવાન વિશે વાત કરો અને ભગવાનનું નામ લો. આનાથી જ ભગવાન પ્રાપ્ત થાય. બાકી આ હવન પૂજન કરો, જે તમે કર્મકાંડ કરતા હશો કરો, કોઈ આપણે ના નથી પાડતા, નહીં તો પછી ના પાડીશું તો પછી કાલ ઉઠીને તમે કમ્પ્લેન કરશો કે અમે આ કરતા હતા એમે બંધ કરાવી દીધું તમે. તો એની વાત નથી. કરજો, તમારે જે કરવું કરો. ભગવાનને જો તમારે પ્રાપ્ત કરવા હોય, ભગવાનને સંતુષ્ટ કરવા હોય, તો ભગવાનની કથાઓ નિરંતર સાંભળવી પડશે. ભગવાનની કથા મોંથી બોલવું પડશે. કેમ? કારણ કે ભગવાન કૃષ્ણ સ્વયં ભગવદ્ ગીતામાં કહે છે, મત ચિત્તા મત ગત પ્રાણા બુદ્ધ્યંતી પરસ્પરમ કથયંતી ચ મામ તુષ્ટંતી ચ રમંતી ચ. મારા બે ભક્તો મને, મારા જે બે પ્રેમીજનો મળે તો કોની વાત કરે? મારી વાતો કરે છે. એ કોઈ બીજાની વાત નથી કરતા. અહીંયા તો એની વાતો નથી કરતા કે મોદીએ શું કર્યું ને પેલાએ શું કર્યું ને અહીંયા બોમ્બ માર્યો ને આ બધી વાતો નથી કરતા. ભગવાન કૃષ્ણની વાતો કરે છે. મત ચિત્તા મદગત પ્રાણા બુદ્ધયંતી પરસ્પરમ કથયંતી ચ મામ તુષ્ટંતી ચ રમંતી ચ. એની અંદર જ ખુશ રહે છે. તો ભક્તની એક આ નિશાની છે. જો તમારે ભક્તને પહેચાનવું હોય ને કે આ ભક્ત છે કે નહીં, તો કઈ રીતે ખબર પડે? એને ભગવાનની કથામાં અને ભગવાનની નામ લેવામાં એને આસક્તિ હોય અને વિરક્તિ સમા હોય સંસારની વાતોમાં. જે વ્યક્તિને સંસારની વાતોમાં આસક્તિ છે ને, તો સમજુ કે હજુ આ ભક્ત નથી બન્યો. હજુ આ ભક્ત નથી. તો એનો મતલબ એવું કે સંસારની વાત કરે જ નહીં. ભક્ત કરે 2, 4, 5 મિનિટ જે નોર્મલ વ્યવહારની વાતો એ કરે, એટલે એવું નહીં, પણ આખો દિવસ એની અંદર જ ના ડૂબેલો રહે. આ તો સવારથી માંડીને રાત સુધી આપણે પછી અડધો કલાક આપણે આ કોલમાં આવીએ છીએ અને શ્યામ સુંદર પ્રભુ થોડી કથા કરે છે, કથા સાંભળી લઈએ, આપણે ટીક માર્ક કરી દઈએ, એટેન્ડન્સ કમ્પ્લીટ. તો આ ભક્ત નથી. આપણે ભક્તિ નથી કરતા. તો ભક્ત આને કહેવાય. હવે તમને તમારે કોઈને સમજાવો કે ભક્ત કોને કહેવાય, તો આ ડેફિનેશન છે. ના, હું મારા તરફથી નથી કહેતો. પાછું આ શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યયનથી, શ્રીમદ ભાગવતમના અધ્યયનથી જ કહું છું. આ બધા જ એક વસ્તુ, એક શ્લોક તમને આ ભગવદ્ ગીતાનો જ હું કહું છું. જો કોઈ શ્લોક નથી કહેતો. ભક્ત ઉપર તો કેટલા બધા શ્લોક ભગવાન કૃષ્ણએ આમાં કીધા છે ભગવદ્ ગીતાની અંદર, એટલા અનંત છે. એનીવે, તો અહીંયા ભગવાન શું કહે છે? પ્રસાદે સર્વ દુઃખાનામ. મારો પ્રસાદ એટલે મારી કૃપા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સર્વ દુઃખ મટી જાય. તો કયા દુઃખ છે આપણા જોડે? કેટલા પ્રકારના દુઃખો છે આપણા જોડે? 3 પ્રકારના દુઃખ છે. કોઈ કહેશે કયા છે 3 પ્રકારના દુઃખો? જન્મ, મૃત્યુ અને જરા. જન્મ, મૃત્યુ, જરા. બીજા કોઈ? વ્યાધિ ને રોગ. બીજા કોઈ? 3 ટાઈપના દુઃખો છે. કયા છે 3 ટાઈપના દુઃખો? આધ્યાત્મિક, આધિદૈવિક, વેરી ગુડ. અને અધિભૌતિક. યસ. તો આ તમે બધાએ સાંભળ્યું હશે, પણ આપણે વેરી બ્રીફલી આપણે એક્સપ્લેન કરીએ શું છે. તો પહેલો તો તાપ છે આધિભૌતિક. આધિભૌતિક નો મતલબ શું છે? કે જેને બીજા લોકોથી આપણને દુઃખ પ્રાપ્ત થાય છે. બીજા લોકો એટલે આપણા ઘરના પરિવારવાળા મેમ્બરો કે બીજા ત્રીજા જેટલા પણ છે, તમારી જાતને છોડીને જેટલા લોકો દુનિયામાં છે, એ બધા તમને દુઃખ આપે છે. એને કહેવાય આધિભૌતિક. મચ્છર કરડે તમને અને મલેરિયા થઈ જાય તો આધિભૌતિક દુઃખ છે, કારણ કે મચ્છર તમારો સગાવાળો નથી. રાઈટ? તો આધિભૌતિક દુઃખ છે. બીજું શું છે? આધિદૈવિક. દૈવિક નો મતલબ છે કે જે દેવી દેવતાઓ દુઃખ આપે છે, કે ભૂકંપ થવો, બહુ બધી વરસાદ પડવો, બહુ સ્નો પડવો, આ બધા જે પ્રોબ્લેમો થાય છે, ઠંડી પડે, ગરમી પડે, બહુ દુકાળ પડે, સુનામી આવે, આ બધા જે છે એ કોણ આપે છે? દેવતાઓ. તો એને કહેવાય આધિદૈવિક. અને ચોથું છે, ત્રીજું છે આધ્યાત્મિક. આધ્યાત્મિક નો મતલબ છે કે પોતે પોતાને દુઃખ આપે છે. ઓકે, આપણે કઈ રીતે દુઃખ આપીએ છીએ? પોતે પોતાને દુઃખ કઈ રીતે આપી શકે? કેમ? તમે બીજાની ઈર્ષા કરો છો, એ પોતાને દુઃખ નથી આપતા?
તમે ગુસ્સો કરો છો, ક્રોધ કરો છો, બીજાને દુઃખ નથી આપતા, પોતાની જાતને દુઃખ નથી આપતા. ચિંતા, આજકાલ તો ચિંતા, ડિપ્રેશન, આ નવો શબ્દ આવ્યો છે પાછો, ડિપ્રેશન. જે ભગવાનનો ભક્ત હોય એને ડિપ્રેશન કઈ રીતે હોય તો મને ખબર જ નથી પડતી. આજકાલ તો 5-5 વર્ષના છોકરાઓને ડિપ્રેશન આવી જાય છે. તો સમજમાં આવે છે આ 3 ટાઈપના દુઃખ છે. તો આ 3 ટાઈપના દુઃખોથી કઈ રીતે આપણે પાર થઈ શકીએ? તો ભગવાનનો પ્રસાદ, મરસી પ્રાપ્ત થાય. પણ ભગવાનની મરસી કઈ રીતે પ્રાપ્ત થાય? ભગવાનની મરસી કઈ રીતે પ્રાપ્ત થાય આપણને? તો એક એક્ઝામ્પલ છે, કારણ કે આપણે બહુ ટાઈમ નથી, આપણે ઓલરેડી રિવિઝનમાં એટલો બધો ટાઈમ લઈ લીધો છે, પણ એની આપણે બધું કવર કર્યું જ છે આમાં. તો એક સમજવાની વાત છે. આપણે થોડું તમે બધા સમજો જ છો બધા એક્ઝામ્પલથી. તો આ કઈ રીતે કામ કરે છે? આ 3 તાપો કઈ રીતે કામ કરે? માની લો એક્ઝામ્પલ છે કે તમે અહીંયાથી તમે ગાડી લઈને ચાલ્યા, તમારા કોઈ ડેસ્ટિની, તમારા કોઈ પરિવારના કોઈ સગાવાળાના ત્યાં, એક્ઝામ્પલ, અને ગાડીને પંચર પડી ગયું, ગાડીને ફ્લેટ ટાયર થઈ ગયું. તો આ તમારા માટે દુઃખ છે? ધીસ ઇઝ અ દુઃખ કે ડિસ્ટ્રેસ છે? ડિસ્ટ્રેસ એટલે, ડિસ્ટ્રેસને ગુજરાતીમાં શું કહીએ આપણે? ડિસ્ટ્રેસને ગુજરાતીમાં શું કહેવાય? ઉપાધિ, ટેન્શન, ઉપાધિ, ટેન્શન. ટેન્શન, ટેન્શન, ચિંતા. હા, ચિંતા. ટેન્શન, ચિંતા. હા. તો આ દુઃખ, આ જે પડી ગયું તમારે, જે ગાડીમાં પંચર પડી ગયું, તો એ તમારા માટે દુઃખ છે કે ચિંતાનો વિષય છે? ચિંતાનો. ચિંતાનો વિષય. ચિંતાનો વિષય છે. ઓકે. અને માની લો કે તમે ચાલતા ગાડી ચલાવતા એક્સિડન્ટ થઈ ગયું અને તમારો ફ્રેક્ચર થઈ જાય, તો આ ચિંતાનો વિષય છે કે દુઃખનો વિષય છે? દુઃખ. દુઃખનો વિષય છે. હા. તો જુઓ, તો અહીંયા કે છે કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે ને, એને ના તો ચિંતા થાય ના તો દુઃખ થાય. તો તમે કે પ્રભુ, સ્થિતપ્રજ્ઞ વ્યક્તિને ના તો ગાડીને પંચર પડે ના તો એનો એક્સિડન્ટ થાય, એવું હોય? ના. સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એને આ બધું જ થાય જે આપણે બધાને થાય છે. પણ નહીં, વિચારે નહીં એના વિશે. ના, એવું નહીં, વિચારવાથી કશું નથી થતું. હવે હું વિચારું કે આથી શું કહેવાય, આપણે આ અમેરિકાનો પ્રેસિડેન્ટ છું, તો મારા બનાથી થોડું અમેરિકાનો પ્રેસિડેન્ટ થઈ જવું. ટચ નહીં થવા દેતું પ્રભુજી, એવું થાય ને કે એ પોતાને લાઈક જોવે બધું, પણ એને એમ કે ટચ ના થવા દે એમ. હા, ટચ ના થાય એનો મતલબ કે એને અટેચમેન્ટ નથી, રાગ અને દ્વેષ નથી એમાં. તો પંચર પડ્યું એમાં પણ એને કોઈ રાગ દ્વેષ નથી, માન લો. અને એને એક્સિડન્ટ થઈ ગયું અને હાથ તૂટી ગયો, તો એને એવું પણ નથી કે ઓ બાપરે બાપ, કેમ આવું થયું, મારા જોડે જ કેમ થાય છે? કારણ કે એ સમજે છે. શું સમજે છે? ભગવાન કૃષ્ણ 8મા ચેપ્ટરના 15મા શ્લોકમાં કહે છે કે આ દુનિયા કેવી છે? દુઃખાલયમ અશાશ્વતમ, દુઃખથી ભરેલી છે. હવે તમે દુઃખની અંદર તમે સુખ ખોળવા જાઓ છો, તો એક બ્લેડ હોય, જિલેટની બ્લેડ આવે છે ને, એની ઉપર તમે હની એટલે મધનું ટીપું મૂકો, પછી આ જીભથી ચાટો તો શું થાય? જીભ કપાઈ જાય. હા, તો અહીંયા દુઃખાલય શાશ્વતમ, અહીંયા આ દુઃખનો સંસાર છે ને, એમાં તમે હજુ સુખ મળે. પેલું તમે આપણે ઇન્ડિયાની અંદર પેલું શેરડી વાળો તમે જોયો હશે, પેલો અંદર નાખે એને રસ બહાર કાઢે, યાદ છે? તમે જોયો ને? રસ કાઢે વારે ત્યાં સુધી, જ્યારે સુધી એનામાં જરાક ટીપું રસ ના રહે ત્યાં સુધી અંદર વારંવાર નાખ કરીને રસ કાઢે એમાંથી. જોયું છે તમે? આપણે પણ આવું ટ્રાય કરીએ છીએ. આ દુઃખાલય, આ ભૌતિક જગતની અંદર કોઈ સુખ નથી, પણ કે હજુ આ પ્રાપ્ત થઈ જાય તો હું સુખ થઈ જાઉં, આ પ્રાપ્ત થાય તો સુખી થઈ જાઉં, આ મળી જાય તો સુખી થઈ જાઉં. સુખ મળે છે પણ નથી મળતું. એ સુખ છે જ નહીં. આ સંસારમાં જરાય સુખ નથી, પણ આપણે એ રીતે ટ્રાય કરીએ છીએ. તો સેલ્ફ રિયલાઇઝ, જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે, એને એનું ડેસ્ટિનેશન ખબર છે કે મારું સુખ શામાં છે. જો તમે આ સમજો, આપણી આત્મા જે છે એ સદચિત આનંદ વાળી છે. એનો નેચરલ જે કન્ફિગરેશન છે એ કેવું છે? સદચિદ આનંદ. સચ્ચિદાનંદ નો મતલબ છે, આપણે ભગવાનને કહીએ સચ્ચિદાનંદ છે ભગવાન, તો ભગવાન એકલા સચ્ચિદાનંદ નથી, આપણે પણ છે. કારણ કે વી આર અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ કૃષ્ણ. આપણે કૃષ્ણમાંથી છીએ. તો આપણો રિયલ જે આત્માની અંદર સંતુષ્ટ રહે છે, એ આપણે આગળ શ્લોક જોયો હતો. કયો શ્લોક છે કોઈને યાદ છે? આત્માની અંદર સંતુષ્ટ રહેવાનો. યાર,
55 શ્લોક છે. પ્રજાહાતિ યદા કામાન સર્વ પાર્થન મનોગત આત્મન્ય આત્મનતુષ્ટ સ્થિતપ્રજ્ઞ તદોચ્યતે. જે વ્યક્તિ પોતાની આત્મામાં જ ખુશ રહે છે, એને બહાર જે કશું થતું હોય ડઝન્ટ મેટર, કારણ કે એને ખબર છે બહાર વરસાદ પડવાનો જ છે, તો પોતે છત્રી લઈને જાય બહાર, કાં તો રેનકોટ પહેરીને જાય. એવું ના કે અત્યારે જ વરસાદ પડવાનો હતો, મારે આજે બહાર જવાનું છે, હું કેટલી સુંદર તૈયાર થઈ છું, અત્યારે જ વરસાદ પડવાનો. એ તો કુદરત એનું કામ કરે છે. તમે રેનકોટ પહેરી લો, છત્રી લઈ લો તમે. તો છત્રી કઈ લેવાની છે? ભગવાનના શરણાગતિની છત્રી લેવાની છે. જે ભગવાનના શરણાગત જે સમજે છે કે આ દુનિયામાં હું ગમે એટલું ટ્રાય કરું કે આવું ના થાય, તો પણ પોતાના હાથમાં નથી કે આ ના થાય, કારણ કે આ પ્રકૃતિ બધું કરાવે છે. આપણે વાત કરેલી છે પ્રકૃતિ વિશે. તો સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ શું કરે છે? એ પોતાની આત્માની અંદર સંતુષ્ટ થાય કે બહાર જે થતું હોય ડઝન્ટ મેટર, મને તો અંદર ભગવાન કૃષ્ણમાં શાંતિ છે, ભગવાનની ભક્તિમાં હું શાંતિ રાખું છું. એને અંદરથી શાંત, જે ભક્તોને અંદરથી શાંત થતો જાય. જે ભક્ત અમુક વખતે આપણે જોઈએ કે અમુક ડિવોટીઓ હે કલાક માળા કરે. અમુક ડિવોટીને મેં જોયા કે પેલું સવારથી હનુમાન ચાલીસા અને રામચરિતમાનસ અને શું કહેવાય આપણે વિષ્ણુ સહસ્ત્રનામ અને કેટલા બધા પાઠ કરતા હોય. 2 કલાક તો પાઠમાં લગાડ દે. આપણે કે વાહ વાહ વાહ, ભગવાનના કેટલા ઉત્તમ ભક્ત છે આ તો. પણ જો ગેસ ઉપર થોડું જો દૂધ ગરમ થઈને ઉબળીને બહાર નીકળી જાય ને, એ ગાડી ચાલુ કરી દે. તો આ ભગવાનના ભક્ત છે? અંદરનું હલી જાય, જેનું અંદરનું હલી જાય છે એ ભગવાનનો ભક્ત નથી. અંદરનું ઇન્ટેક્ટ રહે છે ને બહાર જે ચાલે ચાલે. ઉગડી ગયું તો ઉગડી ગયું, પડી ગયું તો પડી ગયું, ખતમ. તમારા ગાઢ બોલવાથી કે તમારું કોઈના પર ગુસ્સો કરવાથી દૂધ ઊંચું થઈને પોતે તપેલી પાછું જતું રહેવાનું છે? ના. પછી વોટ એવર હેઝ હેપન. દ્રૌપદીને પણ આ ભગવાન કૃષ્ણ જ સમજાવે છે. દ્રૌપદી પણ અંદર રોતી હોય છે જયારે પણ કૃષ્ણ ભગવાન મળે ને, મારું ચિરહરણ કર્યું, મારું ચિરહરણ. ભગવાન કે તારું ચિરહરણ થઈ ગયું છે, હવે તું એમના પર રોઈશ તો તારું ચિરહરણ પાછું નહીં થાય એવું નહીં. હવે આગળ શું કરવાનું છે એ વિચાર. અત્યારે ચિરહરણ થઈ ગયું છે. તો ભગવાનનો ભક્ત તો આને કહેવાય સ્થિત પ્રજ્ઞ. હવે તમને આ કનેક્શન મળે છે કે સ્થિત પ્રજ્ઞ અને ભગવાનમાં શું કનેક્શન છે? તો આપણે બધાને સ્થિત પ્રજ્ઞ બનવાનું છે કે નથી બનવાનું? બનવાનું છે. તો એના માટે આપણે સ્થિત પ્રજ્ઞ શું, જેમ ડોક્ટર પેટમાં દુખાતું હોય તો પેલા ડોક્ટર જોડે જવું પડે અને ડોક્ટરને કહેવું પડે. ડોક્ટર પાસે પેટને દબાવવાનું પૂછે, શું ખાધું તું કાલે? તો પૂછે. પછી પેલી લાલ પીળી ગોળી આપે. 3 પ્રકારની ગોળીઓ આપતા હતા નાના હતા. ગોળી આપે ને પછી કે ભાઈ તમે આટલા ના ખાતા અને 3 ટાઈમ આ દવા ખાજો, ઠીક થઈ જશે. તો દવા ખાવા માટે તમારે ભગવદ્ ગીતાના સેશનમાં આવવું પડશે. પછી આવશો તો તમે ઠીક થઈ જશો. આ ભવરોગી જે દુઃખ જે છે એ દૂર થઈ જશે. તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. હવે તમારે કોઈનો ક્વેશ્ચન? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બહુ જ મસ્ત કોઈ સમજાયું. ક્વેશ્ચન છે? ના. હરે કૃષ્ણ બાબુજી. હરે કૃષ્ણ. કોઈને નથી ક્વેશ્ચન? અચ્છા, બધા જ્ઞાની બની ગયા છે. હજુ તો રિવિઝન જ થયું ને. રિવિઝનમાં પણ હમણાં પૂછી શું હતું તો તમે શું કહેશો? એટલે પછી એમાં ક્વેશ્ચન નથી સાંભળ્યું ખાલી. તમારા ક્વેશ્ચન નથી, કોઈ બીજાના કોઈ ક્વેશ્ચન છે? જો આપણે આજે પૂરું થઈ જશે સેકન્ડ ચેપ્ટર. હવે 72 શ્લોક છે, તો આજે આપણે 65મો શ્લોક કર્યો એટલે હવે બીજા 5 ને 2 7 શ્લોકમાં સેકન્ડ ચેપ્ટર પૂરું થઈ જશે. પછી આપણે શું કરવાના છીએ તમને બધાને ખબર છે. બધાને એક શ્લોક ગમે તે એક શ્લોક તૈયાર કરવાનો છે, સમજાવવાનો છે, રાઈટ? એમાં બીજા ચેપ્ટરનો 47મો શ્લોક નથી સમજાવવાનો. અને જ્યાં અર્જુન ક્વેશ્ચન પૂછે છે એ શ્લોક પણ નથી સમજાવવાનો. વેરી ગુડ. કર્મણીય વાદી રસ્તે વાળો નહીં સમજાવવાનો. એ નથી સમજાવવાનું, કારણ કે બહુ ઈઝી છે સમજાવ તમારા બધા માટે. અને બીજું આપણે ક્વિઝ, આપણે જે નોર્મલી ક્વિઝ કરીએ છીએ, ક્વિઝ કરવાની. તમને લોકોને ક્વિઝ મજા આવે છે, રાઈટ? તો ભાઈ આ વખતે હું બહુ થોડા ઓકવર્ડ સવાલ લાવવાનો છું તમારા બધા માટે, કારણ કે તમારા લોકોને કોઈ ક્વેશ્ચન તો છે નહીં. જ્ઞાની થઈ ગયા છીએ બધા જ્ઞાની થઈ ગયા છો. રાઈટ. તો ફરીથી લાસ્ટ ટાઈમ પૂછું છું, કોઈને કોઈ ક્વેશ્ચન છે? નથી. ઓકે.
તો હવે આપણે ફરીથી કાલે મળીશું 8:30 વાગે. ભગવાન શ્રી કૃષ્ણ 66મા શ્લોકમાં શું વાત કરે છે તો એની વાત કરીશું, રાઈટ. અને થોડું ડિટેલમાં સમજીશું કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એ પોતાની ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં કઈ રીતે લગાડે છે, તો એ રીતે આપણે પણ ભગવાનની સેવામાં કઈ રીતે પોતાની ઇન્દ્રિયોને લગાડી શકીએ અને ભગવાનને પ્રસન્ન કરી શકીએ. તો ત્યાં સુધી તમને બધાને ધન્યવાદ, તમે મને ટાઈમ આપ્યો. ફરીથી 8:30 વાગે કાલે મળીશું. ત્યાં સુધી વાંછા કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. હરે કૃષ્ણ શ્યામ સુંદર પ્રભુ કી જય. હરે કૃષ્ણ. રામચંદ્ર પ્રભુજી ધન્યવાદ. પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. જય હરે શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ વૈશાલીબેન, ધન્યવાદ તમારો. દંડવત પ્રણામ પ્રભુજી. કોટી કોટી પ્રણામ. પ્રણામ ધન્યવાદ. કોટી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી કોટી હરે કોટી દંડવત કૃષ્ણ. હરે પ્રણામ. કૃષ્ણ કુંજપ્રિયા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આજે મીનાબેન નવા મેમ્બર આવ્યા છે. હા, આજે મીનાબેન આવે છે. મીનાબેન કઈ મીનાબેન વૈદ્યા હા, ક્યાંથી આવો છો મીનાબેન? ઇન્ડિયા છો તમે? ઇન્ડિયા. સુરતમાં અર્પિતા માતાજીના બાળપણના ફ્રેન્ડ છે. અચ્છા, વેરી ગુડ. ઓકે, તમારું સ્વાગત છે. તમારું સ્વાગત છે મીનાબેન. ને આઈ થિંક વિષ્ણુભાઈ કરીને પણ કોઈ જોડાયા હતા, ઇફ આઈ એમ નોટ રાઈટ. હા, હજુ પણ છે વિષ્ણુભાઈ. હરે કૃષ્ણ. તમે ક્યાંથી છો? ઓકે, નો પ્રોબ્લેમ. તો ધન્યવાદ ડિવોટીઝ. મળીશું કાલે ફરીથી 8:30 વાગે. ત્યાં સુધી બધાને હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રણામ. કોટી કોટી પ્રણામ. That's it. Thank you. Yep.